तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा पराधम् विहितमविहितं वा सर्वमेतत्क्षमस्व। जय जय करुणाब्धे श्रीमहादेव शम्भो। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। रामचंद्र भगवान की, उमापति महादेव की, पवन सुत हनुमान की, सनातन धर्म की, सद्गुरु देव की। नमः पार्वती पते हर हर महादेव हर।
માતાઓ, બહેનો અને ધર્માભિલાષી સજ્જનો, શ્રીમદ ભાગવતના કથાના પ્રસંગમાં અનેક કૃષ્ણની બાળલીલાઓનું જે આધ્યાત્મિક રૂપ છે એ આધ્યાત્મિક રૂપની ચર્ચા ચાલી રહી છે. આજની જે લીલા કહેવાની છે એની જે ચર્ચા કરવાની છે એ ચર્ચા કરતા પહેલા થોડી એની ભૂમિકા કહેવાની છે. યાદ રાખજો, દુનિયામાં જેટલા ધર્મો છે, પછી એ નાનો ધર્મ હોય કે મોટો ધર્મ હોય, નાનો અને મોટો શબ્દ સાપેક્ષ છે. જેની પાસે વિપુલ સંખ્યા હોય એને આપણે મોટો ધર્મ કહીએ છીએ. જેની પાસે ઓછી સંખ્યા હોય એને આપણે નાનો ધર્મ કહીએ છીએ. ખરેખર સંખ્યાના દ્વારા કોઈ મોટો ના થઈ શકે અને સંખ્યાના દ્વારા કોઈ નાનો ના થઈ શકે. અમદાવાદમાં સત્યનું પાલન કરનારો વર્ગ નાનો હોય તો એને નાનો ના કહેવાય, અને અસત્યનું પાલન કરનારો મોટો વર્ગ હોય તો એને કઈ મોટો કહેવાય નહીં. ધર્મનો લેવલ, ધર્મનો આંકડો એના ઐશ્વર્યથી, એની મિલકતથી, એની સંખ્યાથી નહીં, પણ એની સચ્ચાઈથી થતો હોય છે. ધ્યાન દેજો, બીજા ક્ષેત્રમાં કદાચ સંખ્યાનું મહત્વ હોય, રાજકારણમાં સંખ્યાનું મહત્વ હોય, સામાજિક લેવલે સંખ્યાનું મહત્વ હોય, પણ ધર્મ જ્યારે માત્ર ધાર્મિક ક્ષેત્રનો રૂપ લઈને આવે ત્યારે એમાં સંખ્યાનું મહત્વ હોવું જોઈએ નહીં. પણ આપણે જે નિર્ણયો કરીએ છીએ એ સંખ્યાથી પ્રભાવિત થઈને કરીએ છીએ. ઐશ્વર્ય, મિલકત એ બધાથી પ્રભાવિત થઈને કરીએ છીએ. એટલે એમ કહીએ છીએ કે દુનિયામાં મોટા મોટા 3-4 ધર્મો છે, બાકીના બધા નાના નાના છે. અને હિન્દુસ્તાનની તો બલિહારી છે, વિશેષતા છે. હિન્દુસ્તાનમાં હિન્દુ ધર્મમાં 20,000 સંપ્રદાયો છે. કેટલા? 20,000 સંપ્રદાયો છે. મંડળો જુદા, જે મંડળો છે ને એ મંડળો તો પછી જુદા, પણ સંપ્રદાયો અને પંથોની સંખ્યા જ 20,000 છે. જેના પાસે આટલા બધા સંપ્રદાયો, આટલા બધા મતો, આટલા મંડળો, આટલા દેવો, એ બધું હોય, એની શક્તિ કેટલી હોય? વિભેદમાંથી શક્તિ ઉત્પન્ન નથી થતી હોતી, અભેદમાંથી શક્તિ ઉત્પન્ન થતી હોય છે. પણ એ ચર્ચા મારે હમણાં નથી કરવાની. મારે જે કહેવાનું છે કે દુનિયાનો કોઈ પણ નાનો મોટો ધર્મ લઈ લો તો એ ધર્મમાં ઓછામાં ઓછા 3 તત્વો તો રહેવાના ને રહેવાના જ. એ 3 તત્વોને યાદ રાખજો. એનું જે પહેલું તત્વ છે એને કર્મકાંડ કહેવાય છે, વિધિ વિધાન, કર્મકાંડ કહેવાય છે. એનું જે બીજું તત્વ છે એને આચાર કહેવાય છે. એટલે પાપ અને પુણ્યની વ્યવસ્થા જેને કહેવાય એવો આચાર હોય છે. એનું જે ત્રીજું તત્વ છે એમાં ફિલોસોફી હોય છે, એટલે દાર્શનિકતા હોય છે. સૂક્ષ્મ જે માન્યતાઓ, એનું વિવેચન અને એના નિર્ણયો હોય છે. આ 3 તત્વો થોડા ઘણા અંશમાં રહેવાના ને રહેવાના જ. કર્મકાંડ વિના કયો ધર્મ છે? કર્મકાંડ કોઈ ખોટી વસ્તુ નથી. કર્મકાંડ ન હોવું જોઈએ એવું પણ નથી. પણ કર્મકાંડનો જ્યારે અતિરેક થઈ જાય ત્યારે આચાર અને ફિલોસોફીની ન્યૂનતા થાય. આ બેયની ન્યૂનતા થાય એટલે સમાજ ઉપર એક પ્રકારની જડતા ફરી વળે. તમે કોઈ કર્મકાંડ કરાવવા બેઠા હો તો તમને ખ્યાલ આવશે. માનો કે તમે એક વિધિ કરાવવા બેઠા છો, તમારા પિતાનું શ્રાદ્ધ કરાવવા બેઠા છો, અથવા લગ્નની વિધિમાં બેઠા છો, અથવા કોઈ યજ્ઞની વિધિમાં બેઠા છો, અથવા બીજા ધર્મમાં તમે હો તો તમારી કોઈ વિધિમાં બેઠા છો, અને પછી સમજણમાં ના આવે એવી લાંબી પ્રક્રિયા ચાલ્યા કરશે.
આ આસન લાવો, લાલ આસન, કાળું આસન, ધોળું આસન, ફલાણું આસન, એમાં આવા રંગના અનાજ લાવો, કાળા અનાજ લાવો, ધોળા અનાજ લાવો, લાલ અનાજ લાવો, એનું વ્યવસ્થિત ચિત્રામણ કરવામાં આવે. પછી જાત જાતની રંગોળીઓ પૂરવામાં આવે, જાત જાતના નવગ્રહો બેસાડો, ફલાણો દેવ બેસાડો, ફલાણો દેવ બેસાડો, એ બધા દેવોને બેસાડો. અને પછી જે વિધિ શરૂ થાય, ધરો લાવો, દર્ભ લાવો, ફલાણું લાવો, આટલા કુવાના પાણી લાવો, આટલી નદીઓના પાણી લાવો, આટલી વનસ્પતિઓ લાવો, જાત જાતની વસ્તુઓની મોટી એક સામગ્રી ભેગી થઈ જાય. અને મોટી વિશાળ સામગ્રી પછી થયા જ કરે. આમ તાલી પાડો, આમ પગ પછાડો, આમ ચપટી વગાડો, વળી પાછું હાથમાં પાણી લો, હાથમાં પાણી લીધેલું એ મૂકી દો, વળી પાછું હાથમાં પાણી લો, બે ચોખા ઉત્તરે કુબેરાય નમઃ, ફલાણે દક્ષિણે યમાય નમઃ, એમ જુદી જુદી દિશાઓમાં નાખ્યા કરો. સવારથી સાંજ સુધી વિધિ ચાલ્યા કરતી હોય વિધિ. અને વિધિ જે કરનાર છે એને પોતાને કાંઈ ખબર પડતી નથી કે આ બધું શું થઈ રહ્યું છે. એને ખબર નથી પડતી, એની તો કોઈ ચિંતા નહીં, પણ મોટા ભાગે કરાવનારને ખબર નથી પડતી હોતી. આપણે એમ પૂછીએ કે તમે આ તાલી પાડવાનું કહ્યું, અસ્ત્રાય ફટ, તો આજે તાલી પાડવાનું કહ્યું એ કેમ કહ્યું? કે ના પડાય, બસ પડાય, બીજી વાત નહીં. પડાય એ વાત તો બરાબર છે, પણ શા માટે એને પાડવાની જરૂર શું હતી? ડાબો પગ ખંખેરી નાખો, લો ભાઈ ખંખેરી નાખો, પણ ડાબો પગ ખંખેરવાનો હેતુ શું હતો? કે એ બધું નહીં પૂછવાનું, પણ ખંખેરી નાખવાનો, એ બધું જે થતું હોય એ કર્યા જ કરવાનું. ત્યારે આવા જે કર્મકાંડો હોય એ જયારે ધર્મના ઉપર સીમિત માત્રામાં રહે ત્યાં સુધી બરાબર છે, પણ કર્મકાંડો જયારે બધી દિશાઓમાં ફરી વળે તો એનું પરિણામ એ આવે કે હૃદય લૂલું થાય, હૃદય દુર્બળ થાય, મસ્તિષ્ક દુર્બળ થાય. કારણ કે એમાં વધારે પ્રમાણમાં જડતા છે, એમાં સમજણ ઓછી છે, પણ જડતા વધારે છે. આંખ મીચીને કર્યા જ કરો, અમને પૂછો નહીં, જિજ્ઞાસા ના કરો કે આ બધું શા માટે થઈ રહ્યું છે. એકવાર લંડનમાં નહીં, લેસ્ટરમાં, ઇંગ્લેન્ડનું એક બીજું શહેર છે અને શહેરનું નામ છે લેસ્ટર. ત્યાં મારે રહેવાનું થયેલું, થોડુંક પ્રવચનો ચાલે. પછી કેટલાક લોકોએ મળવા આવવાનો ટાઈમ માંગ્યો અને સાંજનો ટાઈમ આવ્યો. 25-30 અંગ્રેજો, ભાઈઓ બહેનો, 25-30નું ટોળું આવ્યું. અને જે ટાઈમે આવ્યું એ જ ટાઈમે બરાબર આરતી ચાલતી હતી, ભગવાન રાધા કૃષ્ણની આરતી ચાલતી હતી. એક સરસ મજાના અલમસ્ત પૂજારી ભગવાનની આરતી કર્યા કરે. પેલા બધા 30 માણસો જે આવ્યા એક તરફ દિવાલામ પૂતળાની માફક ઉભા રહી અને આરતીને જોયા કરે. કોઈ ડિસ્ટર્બન્સ નહીં, કોઈ ગડબડ નહીં, કોઈ વિક્ષેપ નહીં, આગા પાછા થવું નહીં, કંઈ જ નહીં, ચૂપચાપ. પ્રાર્થના એટલે પ્રાર્થના. તમે શીખજો, કોઈ ચર્ચમાં જઈને શીખજો કે લોકો કેટલી શાંતિથી બેસે છે. કોઈ મસ્જિદમાં જઈને જોજો કે જ્યારે ઈદની નમાઝ પડતા હોય તો લાખોના ટોળા હોય, પણ કેટલી ડિસિપ્લિન ને કેટલી શાંતિથી બેસે છે. એ માણસ રોડ ઉપર ગમે એવો હોય, ગમે એવા બૂમબરાડા પાડતો હોય, પણ નમાઝના ટાઈમે કેટલી શાંતિ રાખે છે. અને તમે ડાકોર જઈને જોજો, નાથદ્વારા જઈને જોજો કે 100, 150, 200 માણસો જે ભેગા થયા હોય એ કેટલી મોટી અશાંતિ કરે છે, કેટલી કુણીઓ મારે છે, કેટલા ધક્કા મારે છે. હાથમાંના પૈસા હાથમાં ને હાથમાં રહી જાય છે, નાખવાની પણ ફુરસદ નથી મળતી. પેલી બાજુ પેલો માણસ એક એવો છે કે વારંવાર પડદા પાડ્યા જ કરે છે. પૂજારી તારા પ્રભુજીને પડદામાં રાખમાં, પૂજારી તારા આતમને ઓઝલમાં રાખમાં. અરે લખનારાએ તો ગજબ લખી નાખેલું છે, પણ કોને અસર થાય છે? કારણ કે વર્ગ જ જુદો થઈ ગયો. આખો વર્ગ કર્મકાંડીઓનો, પેલો જ્ઞાનીઓનો વર્ગ છે. એમાં બુદ્ધિનો વિકાસ છે, એમાં મનનો વિકાસ છે. જયારે અહીં બેયને તાળા મારી અને વારંવાર પડદા પાડે, અરે ભાઈ 2 મિનિટ શાંતિથી ઉભો રહેવા દે, શું અમે તમારું બગાડ્યું છે? અને 5-10 મિનિટ થઈ ના થઈ, દરવાજા બંધ, જાઓ, દરવાજા બંધ. તો હવે ભગવાન 4 વાગે જાગશે. તો ઘણી વાર હું તો વૃંદાવન રહ્યો, વર્ષો સુધી રહ્યો, અને બિહારીજીના દર્શન કરવા જાઉં 9 વાગે, સવારે 9 વાગે, તોય દર્શન ઉઘડ્યા ના હોય. બીજા બધા મંદિરોમાં તો 6-7 વાગે થઈ જાય, પણ બિહારીજીમાં તો 9:30 વાગે, કોઈ વાર તો 10 વાગી જાય.
લોકોના ટોળે ટોળા બધા હોય, બહાર બિચારા દુઃખી થતા હોય, ક્યાંથી દૂર દૂરથી યાત્રા કરવા આવેલા હોય. પછી પેલા વ્યવસ્થાપકોને કે, પંડ્યાઓને, પૂજારીઓને કે, ભાઈ હવે તો 9:30 થયા, હવે તો દરવાજા ખોલો, આટલું બધું મોડું કેમ થઈ રહ્યું છે? ખબર છે શું જવાબ આપે? એ જવાબ આપે કે રાત को भगवान कुंज गली में रास रमबे को गयो थो. રાત્રે ભગવાન છે ને કુંજ ગલીમાં રાસ રમવા ગયા હતા, એટલે આવતા મોડું થઈ ગયું, પરોડીએ આવ્યા છે, એટલે હવે ભગવાન પોઢ્યા છે. ભગવાન તો કુંજ ગલીમાં રાસ રમવા ગયો હોય કે ના ગયો હોય તો ભગવાન જાણે, પણ તમે જરૂર ઊંઘી ગયા છો, અને તમે ઊંઘી ગયા છો એટલે હવે ભગવાનના ઉપર બધું ઢોળી રહ્યા છો. દુનિયા ઉપર નજર કરજો, આખી દુનિયામાં કોઈ પ્રજા ભગવાનને ઊંઘાડતી નથી. એક આપણે જ એવા છીએ ભગવાનને ઊંઘાડીએ છીએ. તે માપનું ઊંઘાડીએ તોય વાંધો નહીં, કે ચાલો ભાઈ માણસને જેટલી ઊંઘ જોઈએ 6-7 કલાકની, એટલા માપનું ઊંઘાડો તોય બરાબર છે. પણ અહીંયા તો દુનિયાનો મોટામાં મોટો દારદરી પુરુષ પણ જેટલું ઊંઘ ના લે, 5 વાગે એટલે ઊંઘાડી દે. અમારે ઘણી વાર અનુભવ છે. ચંપારણ્યમાં ગયા, 5-5:30 થયા, ભગવાન પોડી ગયા. અરે હજુ તો દિવસે આથમ્યો નથી. જે દારદરીમાં દારદરી હશે ને એ નહીં ઊંઘ્યો હોય ત્યારે, કે ના એ તો ભગવાન પોડી ગયા. તો હવે કાલ દર્શન થશે. સારું ભાઈ. અને પછી બીજા દિવસ સુધી, કાલ સુધી ભગવાન ઊંઘ્યા જ કરતો હોય, ઊંઘ્યા જ કરતો હોય. ભક્તિ ઉત્તમ છે, પણ જ્ઞાન વિના એ આંધળી છે. એ એમાં અંધશ્રદ્ધા પ્રગટતી હોય છે, જો એમાં જ્ઞાનનો ઉમેરો કરવામાં ના આવે તો. એમ હવે પેલા બધા 30 માણસો બધા આવેલા ચૂપચાપ શાંતિથી ઉભા છે. અશાંતિ કોઈ કરે છે તો આપણા માણસો કરે છે. એક બેન અહીંથી આમ આગી પાછી થઈ રહી છે, એક છોકરું આમ કૂદી રહ્યું છે. એ કૂદી રહેલા છોકરાને પાછું પેલી બેન થપાટી રહી છે, મારો છોકરો મંદિરમાં કેવા કૂદકા મારી રહ્યો છે. છે કઈ આખા ગામમાં છે કોઈને આવો છોકરો? એટલે એ પાછી એને ચૂપ નથી કરતી, એને દબાઈને રાખતી નથી, પણ એના કૂદકા જોઈને વધારે રાજી થાય છે. એને એમ વિચાર કરવો જોઈએ કે આ મંદિરમાં કેટલા લોકોને ગડબડ કરે છે, વિક્ષેપ કરે છે. ઘણી વાર તો એ આવડું છોકરું લઈને એકદમ આગળ આવીને જ બેસે કે મહારાજને ખબર પડે કે મારે દીકરો છે. બીજાને તો ખબર પડે કે ના પડે, પણ મારે છે. અરે ભાઈ તારે છે, પણ તું વચ્ચે ઊભું થવું પડશે. હમણાં રડશે, કકરાટ કરશે, એટલે વચ્ચે ઊભું થવું પડશે. એના કરતા પાછળ બેસો તો કોઈને ગડબડ ના થાય. કે ના ના અમારે તો બેસવું છે, બેસો ચાલો. એટલે પછી આરતી વારતી બધી વાત પૂરી થઈ ગઈ. બેઠા પછી અને પ્રશ્નો શરૂ થયા. પહેલો જ પ્રશ્ન પૂછ્યો, જે અંગ્રેજો દોડ્યા આવેલા એમણે પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે આ ફાયર કેમ ફેરવ્યો તમે? આરતી લઈ અને તમે આમ 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 ફેરવ્યું, એ ફેરવવા પાછળનો શું અર્થ છે? પછી તમે એક શંખ જેવા પાત્રમાં પાણી લઈને આમ ઢોળ્યું અને પછી આમ લઈને લોકો ઉપર છાંટ્યું, એનો શું અર્થ છે? પછી એક કપડું લઈ અને આમ આમ કર્યું, એનો શું અર્થ છે? પછી આમ ચમર આમ કરો છો, આ ચમર, એનો શું અર્થ છે? આ બધાનો મિનિંગ શું છે? એટલે જે પૂજારી હતા ને એને મેં બોલાવીને મેં કહ્યું, ભાઈ આ જે પૂછે એનો જવાબ આપો. એટલે પેલા આયા, બહુ અલમસ્ત શરીર, આવીને બેઠા. મેં કીધું આ પૂછે છે એના જવાબ આપો કે આ આરતી આમ ફેરવી, તે ફેરવવા પાછળનું શું, એના પાછળનો હેતુ શું છે? તો કે મેં નહીં જાણતા હું, મેરે કો પતા. મેં કહું કેટલા વર્ષથી આરતી ઉતારો છો? કે 32 વર્ષથી. 32 વર્ષથી આરતી ઉતારો છો ને તમને ખબર નથી કે આ જે ઉતરી રહ્યું છે, આ બધું જે થઈ રહ્યું છે, શું થઈ રહ્યું છે? કે ના, અમને કભી સોચાય નહીં. અમે કોઈ દાડો આ બાબત ઉપર વિચાર કર્યો. તો બધા જે દર્શન કરવા જે ટોળે ટોળા આવતા હતા એમને પૂછ્યું, તમે કોઈએ વિચાર કર્યો? ના, આપણે વિચાર ના કર્યો, કે આ તો થાય, આમ કરવું પડે. તો મેં કહું 32 વર્ષમાં પણ તમને કોઈએ શીખવાડ્યું હશે, એને તો તમને એની કઈ સમજૂતી આપી હશે ને. કે અમારે પિતાજી થે ઓ ભી પુજારી થે. મારા પિતા એમ કે પુજારી જ હતા અને એ પણ પૂજા કરતા હતા. એમણે મને આ બધી શીખવાડી આરતી, પણ મેં એમને પૂછ્યું નહીં ને એમણે મને કહ્યું નહીં કે આનો શું અર્થ થાય, એ તો હું કઈ જાણતો નથી. હવે શું કેવું? તમે વર્ષોથી જે ક્રિયા કરો છો, તમને કોઈ દિવસ જિજ્ઞાસા નથી થતી કે આ કેમ કરીએ છીએ, આના મૂળમાં શું રહસ્ય છે, શા માટે કરીએ છીએ? પણ પેલા પ્રતિકૂળ માણસને તરત જિજ્ઞાસા થાય છે, કારણ કે તમે અનુયાયી છો. અનુયાયીનો અર્થ જ થાય જે નીચું મોઢું કરીને પાછળ પાછળ ચાલ્યા કરે, એનું નામ કહેવાય અનુયાયી. પાછળ પાછળ ચાલ્યા આવો. પણ પેલો અનુયાયી નથી, એટલે એને તરત જ જિજ્ઞાસા થઈ કે આનો અર્થ શું,
આ શું છે? અને પછી ઈશ્વરે જેવી શક્તિ આપી એ પ્રમાણે એનું સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો. મેં કહ્યું, જો આ મારા ભગવાન છે અને આ ભગવાન છે એની અમે આરતી ઉતારીએ છીએ. આ રતિ એટલે પ્રેમ. રતિનો અર્થ થાય છે પ્રેમ. અને આ ઉપસર્ગ મૂકો, અંગ ઉપસર્ગ, તો એનો પ્રેમ થાય શુદ્ધ પ્રેમ, પૂર્ણ પ્રેમ. કોઈના પ્રત્યે શુદ્ધ અને પૂર્ણ પ્રેમ હોય ત્યારે એને આરતી કહેવાય. જ્યારે એ માત્ર વાસનિક પ્રેમ હોય ત્યારે એને રતિ કહેવાય. સંસારનો પ્રેમ હોય ત્યારે એને રતિ કહેવાય. પણ એ સંસારનો જ પ્રેમ જ્યારે એના મેલ બાળીને ચોખ્ખો થાય અને શુદ્ધ થાય ત્યારે એનું નામ આરતી કહેવાય. અને આરતી જે છે એટલે પ્રેમનું જે પ્રતીક છે એ આ અગ્નિ છે. અગ્નિ શુદ્ધ છે. અગ્નિ કદી અશુદ્ધ નથી હોતી. કોઈ પણ જગ્યાની અગ્નિ અશુદ્ધ નથી હોતી. અગ્નિ હંમેશા શુદ્ધ છે. અમે અગ્નિને શુદ્ધ માનીએ છીએ. જળ અશુદ્ધ થાય, વાયુ અશુદ્ધ થાય, ધરતી અશુદ્ધ થાય, વાસણ અશુદ્ધ થાય, પણ અગ્નિ કદી અશુદ્ધ થાય? અંગારો તમે ગમે ત્યાંથી લાવો, ગમે તેના ઘરનો લાવો, અંગારો કઈ અશુદ્ધ થતો હોતો નથી. એટલે એ જે શુદ્ધ પ્રેમ છે, વિશુદ્ધ જે દૈવી પ્રેમ છે, જેનું નામ અમે આરતી રાખ્યું છે, એના પ્રતીક રૂપ આ ફાયર છે, આ અગ્નિ છે. અને એ અગ્નિ અમારા ઈષ્ટદેવને, પરમેશ્વરને બતાવવા માટે એમનું આખું દર્શન થાય નખશીક. આજે લાઈટો થઈ, પહેલા લાઈટો નથી એટલે મંદિરમાં અંધારું રહેતું. દર્શન કરવા આવનાર છે એને નખશીક પરમેશ્વરની આંગીના, એના શણગારના, એના વાઘાના પૂરેપૂરા દર્શન થાય. એટલે અમે 3 વાર પગમાં, 3 વાર મધ્યમાં, 3 વાર ઉપર અને ફરી પાછું આખા રૂપમાં એમ જુદી જુદી રીતે આરતી કરીએ છીએ. એ એમ બતાવવા માટે કે જો ભગવાનને નખશીક દર્શન કરી લો પૂરેપૂરા. આ એક એનો વ્યવહારિક ભાવ છે, એનો વ્યવહારિક એક અર્થ છે કે હા. અને મેં કહ્યું, જો એનો બીજો અર્થ પણ કહું, એ જે પ્રેમનું પ્રતીક જે અગ્નિ છે, જે પાપને બાળી નાખે, દોષને બાળી નાખે, દુર્ગુણોને બાળી નાખે, એને અમે આમ કરીને માથા ઉપર ચડાવીએ છીએ, આંખે અડાવીએ છીએ. એના પાછળનો એવો ભાવ છે કે જેવો આ શુદ્ધ છે એવી અમારી દૃષ્ટિ શુદ્ધ થાય, એવું અમારું મસ્તિષ્ક શુદ્ધ થાય, એવું અમારું તન ને મન શુદ્ધ થાય. એટલે એને આમ લઈ અને અમે આખા શરીરે એને લગાવીએ છીએ. કે તો બહુ સરસ છે આ તો. મેં કહું હજુ સાંભળો ત્યારે તમારે સાંભળવું જ હોય તો. આ જે અમારા ભગવાન છે એ રાજાધિરાજ છે, મહારાજ છે. એટલે છડી બોલનારો, સોને એકી છડી બધું બોલે છે ને, રૂપે એકી મશાલ, જરિયાન કા જમ મહારાજા ઘણી ખમ્મા. જેમ રાજા મહારાજાને માન સન્માન આપવામાં આવે એમાં રાજાનોય રાજા, રાજાનોય રાજા, આનો કોઈ રાજા નહીં. એટલે અમે એક સર્વોચ્ચ સુપર, જેને માન કહેવાય, એવું માન આપીએ છીએ. અને પંખાની જગ્યાએ આ ચમર છે એને ઢોળાવીએ છીએ. એને એટલા માટે કે એને ગરમી ના લાગે, એને સારું લાગે. એટલે માનવાચી આ છે. એને વળી પાછું અઘમર્ષણ કરવા માટે, અંગને સ્વચ્છ કરવા માટે આ પલાળેલું પોતું આમ આમ ફેરવીએ છીએ. એમાં એવો ભાવ કરીએ છીએ કે એમના શરીર ઉપર કોઈ જગ્યાએ કઈ ડાઘ, કઈ ધૂળ, કઈ એવું હોય તો એ ચોખ્ખું થઈ જાય, ભગવાન દિવ્ય દેખાય. એટલા માટે આ પોતું ફેરવીએ છીએ. અને આ દર્પણ ફેરવીએ છીએ કે ભગવાન શક્તિ પ્રમાણે તમારો શણગાર કર્યો, માળા પહેરાવી, જે કંઈ યથોપચાર પૂજન હતું એ શક્તિ પ્રમાણે કર્યું. હવે તમારું મુખ જુઓ, હવે તમારા ચહેરાને જુઓ, કેટલા સુંદર દેખાવ છો. એમ દેખાડવા માટે અમે એને સ્ટોન, પથ્થર નથી માનતા, પણ અમે એને ચેતન માનીએ છીએ. એક જીવંત પ્રતિમા છે એવું માનીએ છીએ. અને એમ માનીને અમે એમને દર્પણ બતાવીએ છીએ. પછી એમનું ફેરવેલું જે જળ છે એ લોકો ઉપર પવિત્ર થવા માટે છાંટીએ છીએ. આ બધું કરીએ છીએ અને પછી પ્રસાદ લઈએ છીએ. અને આ બધી વાતો કરી એટલે પેલાને બહુ શાંતિ, બહુ સમાધાન. મને કે પેલા પૂજારી કે આજ સમજે, આમ તો આજ મને ખબર પડી કે આ બધું શા માટે ફેરવીએ છીએ. કેમ? જિજ્ઞાસા નથી. અને જિજ્ઞાસા નથી એટલે જ્ઞાન નથી. જિજ્ઞાસા નથી એટલે અહીંયા તાળું લાગી ગયું છે. અહીંયા તાળું છે અને અહીંયા તાળું છે. બે જગ્યાએ તાળું લાગી ગયું છે. માત્ર ચીલા ચાલુ કર્મકાંડ,
ચીલા ચાલુ યંત્રવત, હવે આમ કરો, હવે આમ કરો, હવે આમ કરો, હવે આમ કરો. અને એ ચીલા ચાલુ જે કર્મકાંડ છે એમાંથી એક જડતા પેદા થતી હોય છે. એનો વિરોધ નથી, પણ એની માત્રા સીમિત હોવી જોઈએ. અને એ સીમિત જે માત્રા છે એ જો અસીમિત થઈ જાય, એ જો ગમે એમ વધતી થઈ જાય, તો એ અસીમિત માત્રા છે એ સમાજના બૌદ્ધિક અને માનસિક વિકાસને અવરોધક બની જતું હોય છે. એટલે આ પહેલી વાત થઈ. ધર્મમાં કર્મકાંડ હોવું જોઈએ, પણ એની લિમિટ હોવી જોઈએ. એનો અતિરેક ના કરશો, જલ્દીથી વિધિ પતી ગઈ એટલે વાત પૂરી થઈ ગઈ. ઇંગ્લેન્ડમાં જઈને જુઓ, કોઈનો લગ્ન કરવા હોય 5 મિનિટમાં લગ્ન પૂરા થઈ જાય, 5 જ મિનિટમાં. જો કે હવે આપણે ત્યાં પણ પહેલા 5 દિવસ થતા, પછી 3 દિવસ થયા, અને હવે તો આપણા ત્યાં લોકો જલ્દી પતાવે છે, કારણ કે લોકોને ટાઈમ નથી. પણ જલ્દી વાતની નિવેડો આવી ગયો, પૂરી વાત થઈ ગઈ. એના માટે બહુ સામગ્રીઓ ભેગી કરવી, જાત જાતની વસ્તુઓ ભેગી કરવી, જાત જાતના બધા આડંબરો કેટલા મોટા. એ જ કામ શાંતિથી પલાઠી વાળીને, ભગવાનની સ્તુતિ કરીને, પ્રાર્થના કરીને, ભજન કરીને પણ એ વિધિ થઈ શકતી હોય છે. એ વિધિ થઈ શકતી હોય છે. એના માટે બહુ આડંબરો કરવાની જરૂર નથી હોતી. પણ એટલે બીજી જે વસ્તુ થઈ એનું નામ છે આચાર શાસ્ત્ર. આચાર શાસ્ત્રમાંથી માણસ સમાજની જે નૈતિકતા છે એ એમાં પ્રગટતી હોય છે. અને પાપ કહેવાય, અને પુણ્ય કહેવાય. આ થાય, આ ન થાય, આવું ન કરી શકાય, એને આચાર શાસ્ત્ર કહેવાય છે. બચપણમાં જે સંસ્કાર પડતા હોય છે એ બહુ જ દ્રઢ સંસ્કાર પડતા હોય છે. સમજણ પછી આવતી હોય છે. પણ બૂટ પહેરીને મંદિરમાં ના જવાય. કેમ ના જવાય? પાપ લાગે. માએ કહ્યું, બાપે કહ્યું, જો બેટા અહીં કાઢ, પાપ લાગે, બૂટ પહેરીને ના જવાય. અને એ છોકરાના સંસ્કાર પડી ગયા. હવે એને કોઈ દિવસ શંકા ના કરી કે બૂટ પહેરીને કેમ ના જવાય, પણ એ એક દ્રઢ સંસ્કાર પડી ગયા. એમ બચપણમાં, નાની ઉંમરમાં માણસ જે ધાર્મિક રૂપ જે હોય છે એમાં પાપ અને પુણ્યની વ્યાખ્યા હોય છે. પાપ અને પુણ્યની વ્યાખ્યાના દ્વારા સમાજમાં એક દ્રઢતા, એક ઊંડી લીટી ખેંચવામાં આવતી હોય છે. પછી ગાંધીજીએ લખેલું છે કે બહુ બચપણમાં, બહુ નાની ઉંમરમાં એ સત્યવાદી હરિશ્ચંદ્રનું નાટક જોવા ગયેલા. હરિજનોના મોલ્લામાં એ નાટક રમાય, અને નાટક જોવા ગયેલા, અને જોઈને રાત્રે ખૂબ રડેલા. અરે આટલું બધું દુઃખ હરિશ્ચંદ્ર ઉપર પડ્યું. પણ મેં ત્યારે નક્કી કરેલું કે મારે પણ સત્યવાદી હરિશ્ચંદ્ર જેવું જ થવું છે. બસ આનું નામ કહેવાય સંસ્કાર. સમજણ નહીં, સંસ્કાર. અને પછી એ મોટા થઈને લખે છે કે હવે હું માનું છું કે હરિશ્ચંદ્ર કોઈ ઐતિહાસિક પુરુષ નથી. આ જે ઘટનાઓ ઘટી એ કોઈ ઐતિહાસિક નથી. પણ એ ઐતિહાસિક ન હોવા છતાં પણ એ નાટકે મારા ઉપર જે અસર પાડી એની મારા ઉપર બહુ મોટામાં મોટો એનો પ્રભાવ રહ્યો. બાલ્યકાળમાં માણસમાં ઐતિહાસિક કે વૈજ્ઞાનિક કે એવા વિવેચન કરવાની ક્ષમતા નથી હોતી. પણ માત્ર તમે એને એક વાત પકડાવી દો, બેટા આ ન થાય, આવું ના કરાય, આવું કરાય. જો હાથ જોડીએ, કોઈને પગે લાગીએ, તો એ જે સંસ્કારો છે જિંદગી ભર એના માટે ભાથું બનીને રહેશે. અને મોટો થઈ ગયો છોકરો, હવે પ્રૌઢ થઈ ગયો, હવે તમે એમાં સંસ્કાર નાખવા માંગો છો, એ ના નાખી શકાય. એ જયારે નાખવાનો ટાઈમ હતો ત્યારે તમે એને આબુ મોકલી દીધો ભણવા માટે. મા બાપની પાસે પૈસો છે, ઉછેરવાની શક્તિ નથી, ઉછેરવાની ફુરસદ નથી. એ છોકરું અડચણરૂપ થાય છે, એ ઘરમાં છોકરું દુઃખરૂપ થાય છે. એટલે 200-500 મોકલીને જાઓ, આબુ ભણજો તમે તારે. અને હવે 12, 14, 15, 17 વર્ષનો થઈને આવ્યો, અને મારા જેવાને કે બાપજીને પગે લાગ. કોને બાપ ગોતરમાં પગે લાગતા શીખવાડ્યું હતું? હવે પગે લાગવાનો હતો. હવે વિચારોને શું પગે લાગતા શીખવાડો છો? એ પગે લાગવાનો જે ટાઈમ હતો એ ટાઈમ પસાર થઈ ગયો. હવે એનું મન રિએક્શન કરશે. હવે એ યા તો પગે લાગશે નહીં, અને લાગશે તો પણ વિરોધી ભાવથી એ લાગશે. કારણ કે સંસ્કાર નાખવાના ટાઈમે તમે એને પાસે ના રાખ્યું. એટલે આ બીજો જે ભાગ છે એનું નામ આચાર શાસ્ત્ર છે. આચાર છે. બધાના આચાર સરખા નથી, બધાના પાપ પુણ્યની વ્યાખ્યા સરખી નથી. બધા ધર્મો ઉપર નજર કાઢજો. એક માણસ એક બાબતમાં પાપ માને છે, બીજો માણસ એમાં પાપ નથી માનતો. એકમાં પુણ્ય માને છે, બીજો એમાં પુણ્ય નથી માનતો. અને જયારે સૂક્ષ્મ રીતે આ આચારોને તમે જોશો ત્યારે એમ લાગશે કે બધા ધર્મો આપણે ભલે ગમે એમ કહેતા હોઈએ પણ એક માર્ગ ઉપર નથી.
એના જે એની જે સ્થૂલ વ્યાખ્યાઓ છે એ જુદી જુદી છે. પાપ પુણ્યના ક્ષેત્રો જુદા જુદા છે. એટલે આપણે એકબીજાના સાથે મેચ નથી થઈ શકતા, એકબીજાના સાથે ભળી નથી શકતા. જ્યારે ભળવું હોય છે ત્યારે સહન કરીને ભળવું પડતું હોય છે કે ભલે સહન કરી લો, ચલાવી લો, એટલું નિભાવી લો. પણ જે ત્રીજું ક્ષેત્ર છે એનું નામ ફિલોસોફી છે, દર્શન છે. ઈશ્વર, આત્મા, પરમાત્મા, સ્વર્ગ, નર્ક, મોક્ષ વગેરે વગેરે જે છે, જે દેખાતા નથી એના વિશેની જે માન્યતાઓ છે એ માન્યતાઓ દરેકની પાસે છે, જેવી હોય એવી, જે રીતની હોય એવી રીત. પણ દરેકને એ વ્યવસ્થા કરવી પડતી હોય છે. એટલે આ ત્રણ ક્ષેત્રો છે. મારે આચાર ઉપર અને ફિલોસોફી ઉપર કંઈ બોલવાનું નથી, પણ મારે જે કહેવાનું છે એ કર્મકાંડ ઉપર કહેવાનું છે. આપણા ત્યાં ભારતીય પરંપરામાં ઓછામાં ઓછી 2 ટ્રેકો આવી છે, ચાલુ 2 ટ્રેકો, 2 લાઈનો આવી છે. એક બ્રહ્મ પૂજક, બીજા દેવ પૂજક. જે બ્રહ્મ પૂજકો છે એ ઉપનિષદના અનુયાયીઓ છે. ઉપનિષદની પરંપરામાં એક બ્રહ્મ, એક પરમેશ્વર, એક બ્રહ્મ, એક જ બ્રહ્મ આવી વ્યાખ્યા કરનારા જે છે એ ઉપનિષદની પરંપરામાં ચાલનારા છે. ત્યારે બીજા જે છે એ દેવની પૂજા કરનારા. અને દેવ એટલે કેટલા? કરોડો દેવો, લાખો નહીં, કરોડો દેવો. એક એક કામ કરવા માટે, એક એક વ્યવસ્થા માટે. ભાઈ વરસાદ કોણ લાવશે? તો ઇન્દ્ર. ફલાણું કામ કોણ કરશે? તો વરુણ. પૈસા કોણ આપશે? તો કુબેર. એક માટે. એ તો એક શાસ્ત્રીય દેવો થયા. પણ એ શાસ્ત્રીય દેવો ઉપર પછી પાછા લૌકિક દેવો થયા. એક ગામમાં હું રહું અને એ ગામના ભાઈઓએ મને કહ્યું, ચાલો બાપજી આજ સાંજે ફરવા, અહીંથી 1.5 માઇલ ઉપર એક નાની સરખી જગ્યા છે, ત્યાં જઈએ ફરવા. મેં કહ્યું શું સારી? કે એક દેવ છે. મેં કહ્યું કયા દેવ છે? કે જોરિયા દેવ છે. જોરિયા દેવ? મેં તો નામ જ આજ સાંભળ્યું કે આ જોરિયા દેવ છે. શું કામ કરે છે? કે એ કામ કરે છે, કોઈની ભેંસ દોવા ના દેતી હોય અને જો એની માન્યતા માને તો એ જોરિયા દેવ ભેંસ દોવાનું કામ કરી આપે છે. ચાલો ગયા. ચાલો આ એક ભેંસ દોઈ આપનાર એક દેવ છે. હવે એવા તો કેટલા ગામે ગામ, તમારે અહીંયા કેટલા દેવો હશે, તમારે આજુબાજુ નજર કરજો તો આ એક દેવવાદ થયો, પેલો બ્રહ્મવાદ થયો. દેવવાદની સાથે કર્મકાંડ જોડાયેલું છે, એમાં કર્મકાંડ સંકળાયેલું છે. આને રાજી કરવા માટે આમ કરવું પડે, આ ફલાણા ફૂલથી આ રાજી થાય, ફલાણા ફૂલથી આ રાજી થાય, ફલાણી વસ્તુ તેલ સિંદૂર હોય તો હનુમાનજી રાજી થાય, અને ગણેશને તેલ સિંદૂર ચડાયું હોય તો કે ના ના એમને મોદક ધરવા જોઈએ, એ મોદક ધરો તો એ રાજી થાય. અને જુદી જુદી વ્યાખ્યા, જુદી જુદી વ્યવસ્થા, પાર વિનાની જેનો કોઈ છેડો ના આવે એવી વ્યવસ્થા. અને વ્યવસ્થામાંથી થઈ એક અવ્યવસ્થા. પણ પેલો બ્રહ્મવાદ, તમારો બ્રહ્મવાદ, ઋષિઓનો બ્રહ્મવાદ, એ બિચારી પાતળી લાઈન પડી ગઈ, પાતળી લાઈન. અહીંયા શ્રીમદ ભાગવતમાં શ્રી કૃષ્ણે એક દિવસ જોયું કે બધા ગોવાળિયાઓએ ઘણી સામગ્રી ભેગી કરી છે, જાત જાતની સામગ્રી ભેગી કરી છે. કેટલું દૂધ, કેટલું ઘી, કેટલા ચોખા, કેટલા ઘઉં, કેટલું કઈ કઈ, બધી ઘણી સામગ્રીઓ ભેગી કરેલી છે. પૂછ્યું ભાઈ આ બધું કેમ કર્યું છે? કે તો દર વર્ષે કરીએ છીએ. પણ કેમ? ઇન્દ્રને રીઝવવા માટે. ઇન્દ્રને કેમ રીઝવો છો? કે વરસાદ લાવે છે એટલા માટે. જો આ બધું આપણે દેવને ના આપીએ તો ઇન્દ્ર વરસાદ ના લાવે તો ગોવાળિયાઓ બધા દુઃખી થઈ જાય, ગાયો ભૂખે મરવા લાગે. એટલે ઇન્દ્રને રાજી કરવા માટે આ બધી સામગ્રી ભેગી કરેલી છે. યજ્ઞ કરવાનો છે ઇન્દ્રને રાજી કરવા માટે. કૃષ્ણે કહ્યું નહીં, બંધ કરો, આ ક્રાંતિ છે. ક્રાંતિનો બીજો કોઈ અર્થ નથી. સમાજ જ્યારે ઊંચી વાતના દ્વારા નીચો પડ્યો હોય, વાત ઊંચી હોય પણ કામ નીચું ગયું હોય, જડતા આવી હોય, ત્યારે એ જડતાને દૂર કરવા માટે, એમાં ગતિ લાવવા માટે કંઈક ધક્કાની જરૂર હોય. અને એ જે ધક્કો છે એનું નામ ક્રાંતિ છે. લોકોને ગમે નહીં, લોકોને ફાવે નહીં, પણ ગમે કે ના ગમે, ફાવે કે ના ફાવે, એના વિના સમાજ જીવી નહીં શકે. એટલે એમાં સુધારો કરવો જ પડે. કૃષ્ણે કહ્યું આ કઈ નથી કરવું, આપણે ઇન્દ્રને રીઝવવાની કોઈ જરૂર નથી. ઇન્દ્ર જો વરસાદ વરસાવતો હોય તો એ એનું કર્તવ્ય છે, એની જવાબદારી છે, એ વરસાવે. આપણે એના બદલામાં કંઈ કરવાની જરૂર નથી. ભગવદ્ ગીતાને જોજો તમે, ભગવદ્ ગીતામાં એના શ્લોકો આવેલા છે. અને ગીતાએ એમ કહ્યું છે, યામિમામ પુષ્પિતામ વાચમ પ્રવદંત્ય વિપશ્ચિતઃ
વેદ વાદરતા પાર્થ નાન્યદસ્તી વાદિન કામાત્માન સ્વર્ગપરા જન્મ કર્મ ફલ પ્રદામ ક્રિયા વિશેષ બહુલામ ભોગેશ્વર્ય ગતિમ પ્રતિ. અર્જુન, લાંબી લાંબી ક્રિયાઓ, ન સમજાય એવી ક્રિયાઓ સ્વર્ગ મેળવવા માટે અથવા ભોગો મેળવવા માટે જે જાત જાતની થનારી ક્રિયાઓ, એ ક્રિયાઓને હું પસંદ નથી કરતો. એ કોણ છે? કામાત્માન સ્વર્ગપરા જન્મ કર્મ ફલ પ્રદામ. એ તો વાસનાથી વાસિત લોકો કરે છે. તારે જો ભક્ત થવું હોય, તારે જો જ્ઞાની થવું હોય તો નિર્વાસનિક થઈ જા, તો થઈ જા. તારે એ બધું કરવાની કોઈ જરૂર નથી. ત્યાં કૃષ્ણને પૂછ્યું ગોવાળિયાઓએ કે આ બધાનું કરશું શું આપણે? કે એની વિધિ બતાવું છું. એ જ સામગ્રીને ચાલો આપણે બીજી રીતે એનો સારો ઉપયોગ કરીએ અને સારો ઉપયોગ કરી અને આનંદથી આપણે બધા રહીએ. એક ગામમાં જવાનું થયેલું મારે. લોકો આવ્યા મને કે અમારા ગામમાં ચાલો. મેં કહ્યું કેમ? પણ શું કારણ શું છે? બળિયાદેવ છે ને, એ બળિયાદેવના મંદિરની ખાતવિધિ કરવી છે. બળિયાદેવ જાણો છો? મેં કહ્યું બળિયાદેવ નહીં. કહા અરે બળિયાદેવ માટે તો 1000 રૂપિયા સરકારે ઇનામ રાખ્યું છે. જો કોઈને નીકળ્યું હોય અને જો કોઈ ખોળી લાવે તો 1000 રૂપિયા તો સરકારે ઇનામ રાખ્યું છે. હજુ તમારે મંદિર કરવું છે? કે ઈંટો આવી ગઈ છે, રેતી આવી ગઈ છે, સિમેન્ટ આવી ગઈ છે. મેં જઈને જોયું તો રેતી આવી ગયેલી, ઈંટો આવી ગયેલી, સિમેન્ટ આવી ગયેલી અને મંદિર કરવું છે બળિયાદેવનું. એટલે કોઈને પેલા માતા નીકળે છે ને ચેચક, એ ના નીકળે એને. મેં કહ્યું ભાઈ બળિયાદેવને હવે વિદાય કરી દો. હવે જો તમારે આ ઈંટોનો ઉપયોગ કરવો હોય મારા હાથે તો એ જ ઈંટોની લાઇબ્રેરી બાંધો, બાળ મંદિર બાંધો. એ નવા દેવ આપણા ત્યાં જન્મેલા જે દેવ છે એમને ભણવા માટેની વ્યવસ્થા કરો. અને ગામમાં સરપંચ ડાયો હતો, બીજા માણસો થોડાક ડાયા હતા. મારી વાત જરા મુશ્કેલીથી એમની ગળે ઉતરી. મેં કહ્યું ભાઈ હવે આની જરૂર નથી. મંદિર જ બાંધવું હોય તો શિવનું બાંધો, કૃષ્ણનું બાંધો. આપણે આપણા ભગવાનની ઉપાસના કરીએ. હવે આ દેવ તો વિદાય થઈ ગયા છે, એમની હવે જરૂર નથી. સરકારે વિદાય કરી દીધા. વિજ્ઞાને ઘણા વર્ષો સુધી કોઈને ફૂલું પડી જાય, કોઈને ડાઘા નીકળી જાય, કેટલાય મરી જાય. હવે આની જરૂર નથી. એ જ ઈંટોમાંથી, એ જ સિમેન્ટમાંથી, એ જ રેતીમાંથી એમણે લાઇબ્રેરીનું મકાન બાંધ્યું. આજે એમાં કેટલાય દેવો પુસ્તકના રૂપમાં ગીતા, ભાગવત, ભારત વગેરે વગેરે બેઠેલા છે અને ગામ આખાને જ્ઞાન આપી રહ્યા છે. સમય પલટાય, યુગ બદલાય એમ ધાર્મિક જે કર્મકાંડ છે, ધાર્મિક જે દૃષ્ટિકોણો છે એમાં પરિવર્તન લાવવું જ પડે. જો ના લાવો તો તમારામાં એક પ્રકારની જડતા આવી જાય. એટલે કૃષ્ણે એ ઇન્દ્રનો જે યજ્ઞ થવાનો હતો એને બંધ રખાયો. નથી કરવો આપણે, ચાલો બંધ તો રખાયો. લોકો આનંદમાં આવી ગયા. એ બધી સામગ્રી ખૂબ ખાધી પીધી, મોજ મજા, આનંદ કર્યો. લોકોએ બધા એ ઉપયોગ કર્યો. પણ ઇન્દ્ર કોપ્યો. ઇન્દ્રને ખબર પડી કે આ મારો યજ્ઞ આણે તોડાયો છે. એટલે ઇન્દ્ર કોપ્યો. એક નાનું સરખું છોકરું અને નાના સરખા છોકરાએ વર્ષોથી ચાલી આવતી મારી જે પદ્ધતિ રિવાજ છે એ રિવાજને તોડી નાખ્યો છે. ઇન્દ્રે કોપાયમાન થઈને મેઘોને ઓર્ડર કર્યો કે બારે મેઘ તૂટી પડો અને વ્રજને જળજળાકાર કરી નાખો. હું ઐરાવત લઈને આવું છું અને વ્રજમાં કોઈ નામ નિશાન ના રહે એટલી વૃષ્ટિ તૂટી પડો. અને પછી તો જે વરસાદ પડ્યો, ગાયો, ગોપો, ગોપીઓ, વ્રજના માણસો ચારે તરફ આશ્રય માટે દોડી રહ્યા છે. કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, બચાવો. આ મુસળધાર વરસાદ પડે છે અને બચવાની કોઈ સીમા દેખાતી નથી. ત્યારે પ્રસિદ્ધ લીલા શ્રીમદ ભાગવતકારે બતાવી. કૃષ્ણે ફટ દઈને પેલા ગોવર્ધનને ઉપાડી લીધો. ટચલી આંગળીએ વાલે ગોવર્ધન તોડ્યો, એવું કહીએ છીએ ને, તોડી લીધો. તમારા ઘણાના ઘરમાં કદાચ એ ચિત્ર પણ હશે. આમ ટચલી આંગળીએ ભગવાન ગોવર્ધન લઈને ઉભેલા છે અને એના નીચે એને કૃષ્ણે કહ્યું બધા નીચે આવી જાઓ. ગાયો, ગોવાળિયાઓ, ગોપીઓ બધા નીચે આવી ગયા. ઉપર વરસાદ, બહાર મેઘ તૂટી પડ્યા છે. 7 દિવસ સુધી વરસાદ, 7 દિવસ. અને બધા વરસાદો આવ્યા. ઇન્દ્ર આવ્યો અને થાક્યા અને પછી હારીને ભગવાનને પગે લાગ્યા. પ્રભુ
અમે તમને ઓળખી ન શક્યા, અમે તમને જાણી ન શક્યા, એટલે હવે ક્ષમા કરો. હવે આજથી કોઈ વર્ષે મારા માટે યજ્ઞ કરવાનું હું લોકોને નહીં કહું. હવે યજ્ઞ નહીં કરો તોય હું વરસાદ લાવીશ, અને હવે તમે શાંતિ કરો. બસ બધા બહાર નીકળ્યા. પેલો જે પર્વત ઉંચકેલો હતો એ પાછો હતો ત્યાં મૂકી દીધો, અને જય જયકાર થઈ ગયો. અને આનું નામ છે ગોવર્ધન લીલા. એટલે તો વૈષ્ણવો કહે છે ગોવર્ધનનાથ કી. વારંવાર આ બોલતા હોય છે. બોલનારા તો બોલતા હોય છે, પણ એમને કોઈ વાર એવી જિજ્ઞાસા નથી થતી કે આના અંદર રહસ્ય શું છે. પહેલા હું તમને કહીશ, જરા ઊંડાણથી વિચાર કરજો કે ઇન્દ્રે 12 મેઘ તોડી નાખ્યા. એ વાત તો બરાબર સમજી લો, જળજળાકાર થઈ ગયું. પણ જ્યારે રેલ આવે, સાબરમતીમાં પૂર આવે, તે દોડીને માણસ ઊંચી જગ્યાએ ચડી જાય કે જેટલી ઊંચી જગ્યાએ ચડો એટલી તમારી રક્ષા થાય. અહીંયા ઉલટું થયું. અહીંયા જે ઊંચામાં ઊંચો જે પહાડ હતો એ પહાડને ઊંચો કરી દેવામાં આવ્યો, અને નીચે જે ખાડો પડ્યો એ ખાડામાં બધા ભરાઈ ગયા. એ તો વહેલા મરે ઉલટા. જરાક તો બુદ્ધિ લગાવો ભાઈ. તો એ પહાડ છે એને ઊંચો કરી દે. એને લખ્યું ભાગવતની અંદર, એ ખાડાની અંદર બધાને કહ્યું કે આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ. હવે પહાડ ઉપર જે વરસાદ પડશે એ વરસાદ, આજુબાજુનો વરસાદ, એ તો ખાડો પહેલો ભરી જવાનો, અને એટલું માણસો વહેલા મરવાના હતા. એના કરતા એ ગોવર્ધનના શિખર ઉપર ચડી ગયા હોત તો એ બચી શક્યા હોત, પણ આ તો નીચે ભરાઈ ગયા. નથી લાગતું તમને એમ કે આ લીલાકારે કંઈક આપણને કંઈક પ્રેરણા આપી છે? વિચારો ભાઈ, માત્ર આમ પોતા જ ના ફેરવ્યા કરો. પોતા જ કોઈ ભૂસ્તર શાસ્ત્રી હોય એને જઈને પૂછજો કે આ જેને આજ આપણે ગોવર્ધન કહીએ છીએ, એ ગોવર્ધન કોઈ ટેબલ જેવી વસ્તુ છે, કોઈ સ્ટૂલ જેવી વસ્તુ છે? કૃષ્ણે આમ હાથ નાખીને ઊંચો કરી દીધો એવી છે? એના પાયા કેટલા ઊંડા છે? તમારા બંગલાના પાયા જોઈએ તો એટલા મોટા પહાડને તો સેંકડો ફૂટ નીચે સુધી એના પાયા છે, અને નીચે પાયા છે તો હવે એ કોઈ જગ્યાએથી આમ કપાયેલો દેખાય છે કે લાવો કોઈ ટાઈમે કૃષ્ણે હાથ નાખ્યો હતો અને આ ઉપરનું ડગરું આખું ઊંચું કરી નાખ્યું હતું? એવું કોઈ ભૂસ્તર શાસ્ત્રીને જઈને પૂછો અને એ તમને કહે કે હા એવું લાગે છે ખરું. લોકોને કોઈ દિવસ કશો વિચાર, વિદ્યાવતે ભાગવતામ પરીક્ષા. આજે ગોવર્ધનની યાત્રા કરવા જઈએ ત્યારે અંદરથી એક નિશાસો નીકળે, એક દુઃખ થાય. એટલી ગંદકી, એટલી માખીઓ, એટલું બણબણ 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 થતું હોય. દૂધ લઈને પેલા છોકરાઓ બધા ઉભા હોય, તે દૂધ ઘટે જ નહીં. તમે ગમે એટલું માગો ને, નજીકમાં જ કુંડ છે, ઉમેર્યા જ કરવાનું, ઉમેર્યા જ કરવાનું. અને પછી શેઠજી દૂધ ચડા દો, શેઠજી દૂધ ચડા દો, શેઠજી. હવે પેલા આયા હોય, કાટલે આવ્યા ત્યારે લાવો ને, 5 શેર દૂધ ચડાવો ને, 10 કિલો દૂધ ચડાવો ને. અને એ દૂધ ચારે તરફ વિખરાયું હોય, કૂતરા ચાટતા હોય, છોકરા વાસણમાં ભરતા હોય, માખીઓ બણબડાટ થતી હોય. તમને એમ નથી લાગતું કે આપણા તીર્થોની દુર્દશા, કોઈ ધર્મના તીર્થોની આટલી દુર્દશા નહીં થતી હોય જેટલી આપણે કરીને બેઠા છીએ, અને એને સુધારવાનો કોઈ પ્રયત્ન નહીં, કોઈ વ્યવસ્થા નહીં. લોકો ટેવાઈ ગયા છે. હું તો ઘણી વાર એમ કહું કે તીર્થયાત્રા કરીને આવ્યા પછી પણ કોઈ નાસ્તિક ન બને તો એમ સમજવાનું કે એનામાં કોઈ દૈવી નિષ્ઠા છે. લોકોને ટેવ એ તો હોય એમ કે ચાલો ને એવું બધું ચાલ્યા કરે. એટલી ગંદકી ને એટલી માખીઓ ને એટલી દુર્દશા. લોકો એવા પાછળ પડે પૈસા માટે, તમને ખેંચી નાખે, અને જો ના આપો તો તમારી 7 પેઢીની ગાળો દે. ક્યાં આયા હે, ચીટિયા મારતા હુઆ, અરે બધું કઈનું કઈ સંભળાવે. અરે ભાઈ જેવા છીએ એવા છીએ, પણ તું શાંતિથી રહે ને ભાઈ, તું તારે સારી રીતે રહે ને. પણ ના, એ તમને હેરાન કરી નાખે. એટલે આ ગોવર્ધન લીલાનો અર્થ જો એમ સમજવામાં આવે કે ખરેખર એક પહાડને ઊંચો કરી દીધો અને એના નીચે બધા ભરાઈ ગયા, તો એવી કોઈ ગોવર્ધન લીલા કદી શક્ય ના બને. ત્યારે ગોવર્ધન લીલાનો અર્થ શું છે? ગોવર્ધન લીલાનો અર્થ જો સમજવો હોય તો એના રહસ્યના ક્ષેત્રમાં આવવું જોઈએ. અને રહસ્યના ક્ષેત્રમાં અમરકોશે ગો શબ્દના 16 અર્થો બતાવ્યા છે. ગો એટલે 16 અર્થો એના બતાવ્યા છે. ગો એટલે પૃથ્વી, ગો એટલે ઇન્દ્રિયો, ગો એટલે વિષય, ગો એટલે રુચાઓ, ગો એટલે નાડીઓ, ગો એટલે બ્રહ્મ વિદ્યા. એવા 16 અર્થો બતાવેલા છે. અને ગોવર્ધન, જેમાં ગોનું વર્ધન થતું હોય એનું નામ કહેવાય ગોવર્ધન. પેલો જે વરસાદનારો જે દેવ છે એ કર્મકાંડનો દેવ છે. એ ઇન્દ્ર છે, એ દેવોનો રાજા છે. અને દેવોનો જે રાજા છે એ તમને સંકલ્પ સુધી, સકામ સુધી તમને પૂરી રાખે, સકામ ભાવના સુધી. એટલે એ ત્યાં ને ત્યાં જ માણસ રહી જાય. જ્યારે એને નિષ્કામ સુધી લઈ જવો હોય
તો એ દેવના ક્ષેત્રનું અતિક્રમણ કરવાનું થાય. અતિક્રમણ કરવાનું થાય ત્યારે એક જ રીતે થઈ શકે કે ગો એટલે બ્રહ્મ વિદ્યા, અને બ્રહ્મ વિદ્યાનું વર્ધન કરવું હોય તો ગો બ્રહ્મ વિદ્યા રૂપી જે પર્વત છે, મહાભાર છે, એ ભારને જે ઊંચકી બતાવે ટચલી આંગળીએ, એનું નામ કહેવાય ગોવર્ધન. હવે આખા વ્રજને એ ગોવર્ધનના નીચે લઈ આવો. બ્રહ્મ વિદ્યા રૂપી જે શિખરો છે, પહાડ છે, એ પહાડના નીચે ભાઈ તમે બધાએ મદદ કરી તો આ પહાડ ઊંચકાયો. જો તમે મદદ ન કરી હોત તો આ પહાડ ઊંચકી શકાય એમ હતું નહીં. મહાપુરુષની આ નિશાની છે. જે પોતાનો યશ બીજાને આપે એ મહાપુરુષ કહેવાય. બીજાના યશની ચોરી કરે, પૈસાની ચોરી ના થાય, યશની ચોરી થાય. બીજાના યશની જે ચોરી કરે એને મહાપુરુષ ના કહેવાય. આખું બધું કામ કોઈએ કર્યું હોય, મજૂરી કરી કરીને લોકો મરી ગયા હોય, પણ પેપરમાં જયારે ફોટો આપવાનો થાય ત્યારે ભાઈ આગળ આવીને ઉભા રહે, કાં તો કોદાળી પાવડો લઈને ઉભા રહે ફોટો પડાવવા માટે. અને કોદાળી પાવડો જેને ચલાયો હોય એના બિચારાનો ફોટો જ ના હોય. જે લોકો મરી ગયા હોય એમનો ફોટો જ ન હોય. પણ જેમણે કશું જ ના કર્યું હોય અને કર્યું હોય તો કદાચ બહુ તો ગજમાં ભર્યા હોય, બીજું શું કર્યું હોય, ઉપરથી ઓછું કર્યું હોય. હવે એ ઉભા રહીને ફોટો પડાવે છે અને બીજા દિવસે પેપરમાં આવે છે કે ફલાણા ભાઈએ આ મહાન કાર્ય કરી દીધું. ત્યારે એનું નામ થાય યશની ચોરી, કીર્તિની ચોરી. અને કૃષ્ણ પાસેથી શીખવું હોય તો આટલું શીખજો, કાર્ય કરજો, પણ પોતાના હાથ નીચેના જે સહયોગીઓ હોય એમને આગળ રાખજો, એમને કીર્તિ આપજો. આ સત્સંગ મંડળ કોણ ચલાવે છે? અરે આ બધા ચલાવે છે. એ બધા છે તો ચાલે છે અને પોતે પાછળ ચાલ્યા જાય. આ જ એક મુખ્ય વસ્તુ છે. આગળ આવવાથી માણસ યશની ચોરી કરતો થાય છે, અને યશની ચોરી કરેલો માણસ લાંબો ટાઈમ સુધી સંગઠનનો નેતા નથી થઈ શકતો હોતો, પણ બીજાને મોટા બનાવે. તમે ભાઈઓ, તમારું, મારું નહીં, આ તો તમારી મહિમા છે. એટલે ગોવર્ધનનો અર્થ કોઈ સ્થૂલ પહાડ ઉંચક્યો એવો અર્થ ના કરતા, પણ ગોવર્ધનનો અર્થ બ્રહ્મ જ્ઞાન રૂપી જે ગોવર્ધન છે. ગો એટલે બ્રહ્મ વિદ્યા, બ્રહ્મ જ્ઞાન. એ ગોવર્ધનને જેને ઊંચો કરી બતાવ્યો એનું નામ છે ગોવર્ધનનાથ. આવો અર્થ કરવાનો છે. કેટલીક વાર એક વૈષ્ણવ મારે ત્યાં આવ્યા, મને કે બાપજી પરિક્રમા કરવા જવું છે. મેં કહ્યું કે લીલી કે સૂકી? કે ના લીલી કરવા જવું છે. 2-2.5 મહિના સુધી લીલી 84 કોષની પરિક્રમા કરવાની હોય. વૈષ્ણવોની પણ બલિહારી છે. મેં કહું અહીં બેઠા બેઠા કરાવી આપું પરિક્રમા તો? અહીં બેઠા બેઠા થતી હશે, પણ મેં કહું માનો કે કરાવી આપું તો તમારે 2-2.5 મહિના સુધી ફરવા જવાની કોઈ જરૂર રહેશે? અહીં બેઠા બેઠા? મેં કહું હા, અહીં બેઠા બેઠા તમને. અને હું શાસ્ત્રીય આધારે, કોઈ મારા ઘરના આધારે નહીં, શાસ્ત્રીય આધારે કે કરાવી આપો ત્યારે લો. મેં કહું બોલો, વ્રજ શબ્દનો અર્થ શું થાય? વ્રજતી ગચ્છતી ઇતિ વ્રજ. જે ગતિશીલ હોય, જે જાય જાય જાય, જે હાથમાંથી છૂટતું જાય એનું નામ કહેવાય વ્રજ. એટલે આ શરીર છે એ વ્રજ છે કે નહીં? પરિવ્રાજક, સંન્યાસીઓને પરિવ્રાજક કહેવામાં આવે છે. વ્રજતી ગચ્છતી, તમારા હાથમાંથી છૂટે છે કે નહીં? કાલનું શરીર આજ છે, 10 વર્ષ પહેલાનું શરીર આજે છે. જૈનો એને પૂદગલ કહે છે. પૂર્યતે પુનશ્ચ ગલતી ઇતિ પૂદગલમ. પૂરો, અત્યારે જમો, સાંજે જમો અને વળી પાછું હતું એને ભર્યા જ રાખો અને એ ગળ્યા જ રાખે, પણ તોય એ કોઈ દિવસ બરાબર એ થાય. એટલે પૂદગલ કહે છે. આપણે એને વ્રજ કહીએ છીએ, શરીર કહીએ છીએ. શીર્યતે જીર્યતે ઇતિ શરીરમ, શીર્ણ થઈ જાય એટલે શરીર છે. એમ વ્રજતી ઇતિ વ્રજ. કે આ વાત તો સાચી છે. હવે મેં કહું તમારો જે હાથ છે ને એ તમારા હાથને તમે માપજો. 2 વેંતનો થશે બરાબર, તમારી પોતાની વેંત. તમારી વેંત આમ કરશો તો 2 વેંતનો હાથ થશે. કે હા, તો એક વેંત છે એને માપજો તો એ બરાબર 12 આંગળની વેંત થશે. તમારા 4-4 આંગળા મૂકશો ને તો બરાબર 12 આંગળા મૂકશો એટલે એક વેંત થશે. કે હા બરાબર છે. તો તમારું આખું શરીર માપજો તો તમારા હાથે 3.5 હાથનું શરીર થશે. 3.5 હાથનું પોતાનું. એ વાતે બરાબર છે. તો હવે 3.5 હાથની વેંતો થઈ 7, અને 7 વેંતોના આંગળા થયા 84. 12 7 84 થયું કે નહીં? તો આ 84 કોષ થયા કે નહીં? આ વ્રજ થયું કે નહીં? 84 કોષનું. વ્રજતી ગચ્છતી ઇતિ વ્રજ. અહીંયા ગોકુળ છે.
અહીંયા મથુરા છે, અહીંયા વૃંદાવન છે, અહીંયા રમણ રેતી છે. એકે એક જે પિંડમાં છે એ જ બ્રહ્માંડમાં છે. અહીંયા કૃષ્ણ છે, અહીંયા રાધા છે, અહીંયા ગોપ અને ગોપીઓ છે, બધા બેઠેલા છે. કરો હવે, કરો પરિક્રમા. મને કે ખરું ખોડી કાઢ્યું. આ તો અમે તો કેટલાય બ્રહ્મ સંબંધ લીધા, કઈ 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 કર્યું, પણ આ વાત તો અમે જાણી જ નહીં. મેં કહું ભાઈ, જ્ઞાન જુદી વસ્તુ છે, સમજણ જુદી વસ્તુ છે. એટલે 12 સતા ને 84 આ તમારું શરીર છે એ વ્રજ છે, એમાં જ મથુરા છે, એમાં જ વૃંદાવન છે, એમાં જ બધું છે. અને એમાં જે છે એને જેને જાણ્યું એને પેલું જ જાણ્યું. અને આ જાણ્યા વિના પેલી જગ્યાએ હું ફરેલો છું. 84 કોષની યાત્રા મેં કરેલી છે. જાણવા સમજવા માટે બધે રખડ્યો છું. એટલું રખડ્યો છું, એટલો રખડ્યો છું કે તમે કલ્પના ના કરી શકો એટલું રખડ્યો. ઉઘાડા પગે, હાથમાં પૈસો રાખ્યા વિના, કોઈની ચિઠ્ઠી વિના, કોઈની ભલામણ વિના, કોણ જાણે કેટલી ઠોકરો ક્યાં ક્યાં રખડ્યો છું. કોઈ વાર જમવાનું મળે, કોઈ વાર ના મળે, રાત રહેવાની જગ્યા કોઈ વાર ન હોય. સિંધુના સાધુ માટે કોઈ વ્યવસ્થા નથી, કોઈ વ્યવસ્થા નહીં. એની પોતાની પર્સનાલિટી હોય, એનું વ્યક્તિત્વ હોય તો એને લોકો સોને પૂજે, અને ના હોય તો કોઈ ટિકિટના પૈસા ના આપે, કોઈ જમવાની એ વાત ના કરે. એટલે એને ઢોંગ કરવો પડે, એટલે એને દંભ કરવો પડે, એટલે એને લોકોને ઝુકાવવા માટે તરહ તરહની યુક્તિઓ કરવી પડે. કારણ કે એ વિના લોકો ઝૂકતા નથી. એને કોઈ, જેને ધાર્મિક વ્યવસ્થા કહેવાય, જેને સામાજિક વ્યવસ્થા કહેવાય, એવી તો કોઈ વ્યવસ્થા જ નથી. તો હું બહુ રખડેલો, ઘણું ફરેલો, અને આ બધું જોયેલું. 84 કોષ વ્રજની યાત્રા એ બધી કરેલી, અને બધું જોયેલું. એટલે વ્રજનો બીજો કોઈ અર્થ નથી. એમાં એક વૈષ્ણવ આયા, એમાં વારંવાર એક શબ્દ બોલે, જમને મહારાણી કી જય, જમને મહારાણી કી જય. મેં કહું ભાઈ, આ જમનાજીને મહારાણી કયા દિવસથી તમે બનાવ્યા? ભાગવતમાં 8 રાણીઓ છે, સત્યભામા, જાંબવંતી વગેરે વગેરે. એમાં જમનાજીનું તો નામ જ નથી આવતું. કદાચ કોઈ ઉપરથી લાવતા હોય તો રાધાજીનું નામ આવે છે, પણ જમનાજીનું તો નામ જ નથી આવતું. તો આ જમનાજીને મહારાણી તમે બનાવી તો કેવી રીતે બનાવી? કે એ બધું પૂછશો ને, એ બધી ખબર નથી, પણ બધા બોલે છે એટલે આપણે બોલીએ છીએ જમને મહારાણી કી જય, જમને મહારાણી કી જય. મેં કહું તમને સમજાવું, આવો બેસો, શાંતિથી બેસો. જમનાજીને મહારાણી કહો છો એ ખોટું નથી કહેતા, એ ખરું કહો છો, પણ જે હેતુમાં એ મહારાણી છે એ હેતુને તમે સમજતા નથી. તો પેલી જે 8 રાણીઓ છે એ ભૌતિક રાણીઓ છે. સત્યભામા, જાંબવંતી વગેરે વગેરે જે 8 રાણીઓ છે એ તો પ્રાકૃતિક છે, ભૌતિક છે. અને એને જોવું હોય તો ગીતામાં જોજો. ગીતામાં લખ્યું છે ભગવાને, ભૂમિ રાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિરેવ ચ અહંકાર ઇતિ યમ્મે ભિન્ના પ્રકૃતિ રષ્ટધા. અર્જુન, આ 8 પ્રકારની મારી પ્રકૃતિ છે. એ 8 જે પ્રકૃતિ, એ પ્રકૃતિને ભાગવતકારે રાણીઓ બનાવી દીધી. એ જે નિરાકાર તત્વો અથવા જે રૂપકો, એને સાડીઓ પહેરાવી દીધી, એટલે રાણીઓ બનાવી દીધી. એ 8 રાણીઓ છે. આ 8 તમને સમજણ પડે એટલે કહું છું. ભૂમિ, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર. આ 8 મારી રાણીઓ છે અર્જુન. અને એ જે 8 રાણીઓ છે, મમ યોનિર મહદ બ્રહ્મ તસ્મિન ગર્ભમ દધામ્યહમ સંભવા સર્વભૂતાનામ તતો ભવતી ભારત. એમાંથી આ બ્રહ્માંડોનો વિસ્તાર થાય છે, એમાંથી જ આ બધી સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે. તો આ 8 રાણીઓ જે થઈ એ પ્રાકૃતિક થઈ, એ ભૌતિક થઈ, અને એટલે એ રાણીઓ કહેવાય. પણ શ્રી યમુનાજી છે એ તો સૂર્ય પુત્રી છે ને. નમામિ યમુનામહમ જે અષ્ટક છે ને, એમાં જોજો, એ યમરાજાની બેન છે. યમ દ્વિતીયા એટલે લોકો ત્યાં નાવા જાય. મથુરામાં યમ દ્વિતીયાના દિવસે નાવા જાય. જે ગંદકી હોય એમ આમ પાણી મોઢામાં નાખવાની ઈચ્છા ના થાય, પણ એના અર્થને સમજવાનો કોઈ પ્રયત્ન ન કરે. યમ એટલે કોણ? યમરાજ. અને યમરાજ એટલે ધર્મરાજ. બે એક જ છે. ધર્મરાજ કો કે યમરાજ કો એક જ છે. જેના ત્રાજવામાં ધડો ન હોય, જેનું ત્રાજવું અદલ ઇન્સાફ આપતું હોય, એને ધર્મરાજ કહેવાય. જે ધડો રાખે એને ધર્મરાજ કહેવાય. કેટલાક વેપારીઓ એવા હોય ને કે આપવાના ત્રાજવા જુદા અને લેવાના ત્રાજવા જુદા. આપવાના બાંટે જુદા અને લેવાના બાંટે જુદા.
આપવાના હોય તો મણનું 35 શેર થાય, અને લેવાનું હોય તો મણનું 45 શેર થાય. એવો એને ધર્મરાજ ના કહેવાય. પણ જેને કોઈ ધડો નથી, બરાબર અદાલીન છે, એટલે ન્યાયનું પ્રતીક ત્રાજવું છે. અને ત્રાજવું છે એને ઉપડાયું છે એક આંધળી ડોશી પાસે. ન્યાયાલયની અંદર જે ન્યાય પ્રતીક મૂક્યું છે એ ત્રાજવું મૂક્યું છે. અમે ન્યાય કરશું ભાઈ, તમારો જે હશે એવું જોખી આપશું, લાગણીઓમાં વહ્યા વિના, પક્ષપાત કર્યા વિના, કોઈ પણ પ્રકારની શેર, દાબ, દબાવ કે એમાં આવ્યા વિના જેવું હશે એટલું જોખી આપશું. પણ એ ઉપાડશે કોણ એ ત્રાજવાને? તો આંધળી ડોશી. કેમ આંધળી ડોશી? કે ચહેરો જોઈ ન્યાય ના આપે. નહીં તો જો દેખતી થઈ ગઈ ને તો આ તો મારો ભાણિયો આવ્યો, આ તો મારા ગામનો આવ્યો, આ તો મારો ફલાણો આવ્યો, આ તો મારું ફલાણું આવ્યું, તો એ ચહેરો જોઈને જો ન્યાય આપશે તો એ ન્યાય રહેશે. એટલા માટે એને આંખો નથી આપેલી. એમ ધર્મરાજ જે છે એ જ યમરાજ છે. કારણ કે જેને પાપ કર્યા હોય એને પાપનું ફળ, અને પુણ્ય કર્યા હોય એને પુણ્યનું ફળ. એ કોઈ ક્રૂર નથી, એ કોઈ ભયંકર નથી. ક્રૂર તો પાપીઓ માટે છે, ભયંકર તો પાપીઓ માટે છે, પણ ધર્માત્મા માટે એ જ વિષ્ણુ છે. એ જ વિષ્ણુના દૂત મોકલે છે, એમાં કોઈ ભેદ નથી. હવે એની એ બેન છે. કોઈ વાર વિચાર કર્યો કે આ યમુનાજી એ યમરાજની બેન થઈ તો કેવી રીતે થઈ? સૂર્યના પુત્રી થયા તો કેવી રીતે થયા? શું સૂર્ય કોઈ માણસ છે? સૂર્યને કોઈ મા બાપ છે? અને મા બાપ છે એટલે કોઈ બેન થયા? કેવી રીતે વંશાવળી કાઢશો? નહીં. એનો અર્થ એને રૂપક કરવું પડશે, અને રૂપકના દ્વારા એને સમજવાનો પ્રયત્ન. સૂર્ય એટલે દુનિયાને જગાડનાર, કર્મમાં પ્રવૃત્તિ કરાવનાર. સૂર્યોદય થયો, પક્ષીઓ કુકડો બોલ્યો, પક્ષીઓ બોલવા લાગ્યા, ચકલા બોલવા લાગ્યા, બધા ચણચણવા માટે જવા લાગ્યા. એ પ્રવૃત્તિનો પ્રેરક છે. સૂર્ય આથમ્યો, પેલા જ પક્ષીઓ દૂર દૂરથી હવે એના માળામાં પાછા ફરી રહ્યા છે. અને અત્યારે તમે જોજો, એ અડધું ભૂખ્યું હોય કે ધરાયેલું હોય, ગમે તેવું પક્ષી હોય, પોતાના માળામાં એ જંપી ગયું હશે. સાંજે આવી અને જ્યાં એનો માળો હશે ત્યાં પોતાની જગ્યાએ, નિશ્ચિત જગ્યાએ બેસી અને અત્યારે જંપી ગયું હશે. અત્યારે તમે ચોખા નાખો, જુવાર નાખો, પણ પક્ષીઓ ચણચણવા આવશે. પણ માણસને જંપી ગયેલા જોયા? રાતના 12 વાગે તમે જુઓ ને, ચણ નાખો ને ચણે છે કે નથી ચણતા? અરે ના નાખો તો માગીને લેશે. એ લાવો ને ભાઈ કંઈક હોય તો. અરે હમણાં સાંજે તો જમ્યા છો, જમ્યા છીએ, કંઈક ફરસણ બરસણ હોય તો જરા લાવો ને, જરા તીખું હોય તો જરા આવવા દો ને. એમ કે હવે તો રાતના 12 વાગ્યા છે, હવે તો જંપી જાઓ કે ના બસ પછી જંપી જ જવું છે. માણસ જંપતો નથી. પશુ પક્ષી વગેરેને તમે જોશો રાત્રે શાંતિથી. કેમ કે સૂર્યના દ્વારા એ પ્રેરિત છે. સૂર્ય આથમી ગયો, પ્રવૃત્તિ બંધ પડી ગઈ. હવે રાત્રે માત્ર ઊંઘવાનું અથવા બેસી રહેવાનું. એમ પ્રવૃત્તિનો જે પ્રેરક જે સૂર્ય છે, એ જ સૂર્યના પ્રેરણાથી યમુનાજી છે એને આપણે કર્મ નદી માની છે. કર્મ નદી એ કર્મની પ્રવર્તક છે, અને કર્મની પ્રવર્તક છે એટલે એને ગંગામાં ભળવું પડે છે. સમુદ્ર સુધી એ વહી નથી શકતી. એને ત્યાં આવી, પ્રયાગરાજ આવી અને એને ગંગામાં, ગંગા એ જ્ઞાનની ગંગા છે, એ જ્ઞાનની ગંગામાં ભળી અને કર્મ નદી પોતાનું અસ્તિત્વ સમાપ્ત કરી દે. એટલે હરદ્વાર ગંગાના કિનારે 5-5 માઇલે તીર્થો છે, પણ જમુનાના કિનારે જમનોત્રીથી છૂટો એટલે સીધા મથુરા વૃંદાવન જ તીર્થ. વચ્ચે કોઈ તીર્થ નહીં, કોઈ તીર્થ નહીં. માત્ર જમુના કિનારે મથુરા વૃંદાવન આવે એટલે તીર્થો આવે, ને આગળ કોઈ તીર્થો નહીં. પણ ગંગા કિનારે તો ઠેઠ ગંગા સાગર સુધી તીર્થો છે. કર્મ નદી આવીને જ્ઞાનમાં ભળે તો જ્ઞાન અને કર્મનો સંયોગ થાય, એમાંથી પ્રયાગરાજ થાય, એમાંથી ત્રિવેણીનો સંગમ થાય, સરસ્વતીનો સંગમ થાય, એટલે ત્યાં મુક્તિ થાય. આ બતાવવા માટે એ યમની બહેન છે. એ કર્મ પ્રવર્તક, કર્મનો જે ન્યાય કરનાર છે, એનો એ જે યમરાજ છે એની એ બહેન છે. અને બહેન છે એટલે એમાં જે નાનાર છે એ નાનાર કર્મથી મુક્ત થાય છે. આગળ ગંગાજીમાં નિષ્કામ ભાવથી મળવાનું છે. એટલે પેલો યમરાજ એને સતાવતો નથી. બીજું એનું કોઈ રહસ્ય નથી. સૂર્ય એનો પ્રવર્તક છે, પ્રેરક છે, એટલે એને સૂર્ય પુત્રી કહેવામાં આવી છે. અને એ સ્વયં પોતે જ્યાંથી જમનોત્રીથી જ્યાંથી નીકળી આગળ જતા જતા ભક્તિનું રૂપ ધારણ કર્યું, એટલે ભક્તિમય છે.
અને ભક્તિમય છે એટલે એને મહારાણી માની છે. પેલી પ્રાકૃતિક જે 8 તત્વો છે એ રાણીઓ થઈ, પણ આ તો ભક્તિ છે, સાક્ષાત ભક્તિ છે, અને ભક્તિ છે એટલે એને મહારાણી કહી. શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ કહ્યું કે યમુનાજી છે એ આ રીતે મહારાણી છે. એટલે આ વૈષ્ણવ પદ્ધતિ પ્રમાણે વ્રજની વ્યાખ્યા અને યમુનાજીની વ્યાખ્યા, જો તમારામાં કલકલ કલકલ કરતી જમુનાજી વહેતી હોય તો ભક્તિ તમારામાં વહી રહી છે, તો જમુના રાણી તમારામાં જાગતી જ છે. પણ જો એ ભક્તિ ન હોય તો જમુનાજી નથી. એટલે આ લીલા થઈ. હવે થોડીક બીજી લીલાઓની ચર્ચા કરીશ. શ્રીમદ ભાગવતમાં કૃષ્ણની જે લીલાઓ આવી એના 3 ભેદ છે. અસુરોનો સંહાર કરનારી લીલા, થોડીક તાત્વિકતા સાધના બતાવનારી લીલા, અને કંસ જે છેલ્લું લક્ષ્ય છે એ કંસનો સંહાર કરનારી લીલા. આવા 3 ભેદ છે. તો પહેલા જે જુદા જુદા અસુરો આયા એનો સંહાર કરવાની વાત તો પૂરી થઈ ગઈ. હવે સાધના શરૂ થઈ, અને સાધનાની લીલા બતાવવા માટે પણ કેટલીક લીલાઓ બતાવેલી છે. તમને સૌને ખબર હશે, બહુ પ્રસિદ્ધ લીલા છે. સવારનો ટાઈમ છે અને ગોવાળિયાઓ ગેડી દડો રમવા માટે નીકળ્યા છે. યમુનાજીના કિનારે ગેડી દડો રમી રહ્યા છે, પણ શરત કરી છે કે આ દડો જેના હાથે યમુનાજીમાં જઈને પડશે એને લાવી આપવો પડશે. ઘટના બહુ પ્રસિદ્ધ છે, તમે બધા એને જાણો છો, એટલે મારે એનો વિસ્તાર નથી કરવો. જમુનાજીની પણ એક વિશેષતા છે, ત્યાં કાલિંદીનો ધરો છે, અને કાલિંદીના ધરામાં કાલીય નાગ નામનો એક નાગ આવીને બેઠો છે. એને 1000 ફણો છે, એક નહીં પણ 1000 ફણો છે, અને એ નાગનો એટલો મોટો પ્રભાવ છે કે આખું જળ ઝેર થઈ ગયું છે. કોઈ પાણી પી નથી શકતું, કોઈ નદીના કિનારે જઈ નથી શકતું. અરે ખદખદ ધરાનું પાણી એટલું ખદખદ થાય છે કે એમાંથી જે વરાળ નીકળે છે એના કારણે ઉડતા પક્ષીઓ તરફડીને નીચે પડે છે. એટલો ભયંકર એક કાળી નાગ છે. અને એ જગ્યાએ આ બધા ગોવાળિયાઓ રમવા માટે પહોંચી ગયા છે. પછી તો રમત ચગી, ખૂબ રમ્યા, અને દડો હતો એ અચિંતાનો જઈને કાલિંદીના ધરામાં પડ્યો. કોના હાથે પડ્યો હશે? કૃષ્ણના હાથે જ પડે ને, બીજાના હાથે પડે તો લીલા કહેવાય? કૃષ્ણના હાથે જઈને દડો બરાબર ધરામાં જઈને પડ્યો. અને કૃષ્ણે કહ્યું, ભાઈ શરત પ્રમાણે મારે હવે દડો લાવી આપવો પડશે. એટલે ગોવાળિયાઓ કહે, ના, નંદબાવાને ખબર નથી, જશોદાને ખબર નથી, આમાં તો સર્પ રહે છે ને, તમે મરી જશો તો અમે લોકોને જવાબ શું આપશું, માટે અમારે હવે દડો જોઈતો. ગોવાળિયાઓ વિનંતી કરે છે, પણ કૃષ્ણ કહે છે, ના ભાઈ, જે શરત છે એ તો મારે પૂરી કરવી જ પડશે. અને બધાનો શ્વાસ અદ્ધર થઈ ગયા. તો કૃષ્ણ છે એક કદમનું વૃક્ષ છે, એ કદમના વૃક્ષ ઉપર ચડ્યા. શ્રીમદ ભાગવતમાં વારંવાર કદમ વૃક્ષ આવે છે, અને કદમ વૃક્ષને પણ સમજવા જેવું છે. કદમ વૃક્ષ ઉપર ચડ્યા, નીચે કાલિંદીનો ધરો છે, અને ધરાની અંદર તો ખદખદ પાણી થઈ રહ્યું છે. પેલા ગોવાળિયાઓના શ્વાસ અદ્ધર છે. કોઈએ કહ્યું, દોડો, જલ્દીથી દોડો ને નંદ બાવાને બોલાવી લાવો. તો આ કૃષ્ણને ના પાડે તો અટકાવી શકાય, નહીં તો આ તો એકદમ નીચે આવીને પડશે. પણ એટલામાં તો કૃષ્ણે માર્યો ભૂસકોને જોરથી ધરામ દઈને પાણીના છાંટા દૂર સુધી ઉડ્યા, અને પછી તો નીચે ગયા. જેમ પેલો કઈ ડૂબકી લગાવે ને ગોતાખોર, એમ નીચે ગયા. તો એ કાલિંદીના ધરાના નીચે અંદર જઈને જુએ છે તો એક ભયંકર ફણીધર નાગ છે ને એ સૂતેલો છે. દડો પડેલો છે એની પાસે. પેલો જે દડો છે ને એ દડો એની પાસે પડેલો છે, અને નાગણીઓ છે ને એ નાગના પગ દબાવી રહી છે. બેઠી પગ દબાવી રહી છે, પતિના પગ દબાવી રહી છે. અને આ 7-8 વર્ષના બાળકને આવેલો જોઈને, એના રૂપને જોઈને મુગ્ધ થઈ ગઈ. લાવણ્ય છે ને સૌંદર્ય, એ સૌંદર્યમાં બહુ મોટું આકર્ષણ. એમાં પણ સૌંદર્ય જયારે બાળકનું હોય ને તો બાળકનું સૌંદર્ય તો બહુ જ આકર્ષિત હોય. એને લાવણ્ય કહેવામાં આવે છે. હું કાશીમાં રહેતો, અમારે જે મઠ હતો, આશ્રમ, એના સામે એક શેઠ રહે, વૈષ્ણવ શેઠ. એનું પોતાનું ઘરનું મંદિર, અને મંદિર માટે એક પૂજારી રાખેલો. સાંજે આરતી પૂજા થાય, અમારે ત્યાં આરતી પૂજા થાય. પછી અમે બધા 20-25 સાધુઓ, એ પેલા શેઠના છોકરા ભગવાને લીલા લહેર કરી નાખેલી. આ ભગવાનની એ કોઈ ગતિ કોઈ પાર નથી પામતું.
કેટલીક વાર કોઈને ચપટી ભરીને ના આપે ને કેટલીક વાર ખોબો ભરીને આપી દે. એક ચપટી ભરીને આપવું હોય તોય ના આપે, અને ઘણી જગ્યાએ તો ચપટી નહીં, મુઠ્ઠી નહીં, પણ ખોબો ભરીને આપી દે. શેઠને ખોબો ભરીને આપી દીધેલા. તે આવડા નાના નાના ગુરગુર 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 8-10 છોકરા છૂટે, બધા 8-10 છોકરા. શું? પ્રસાદ લેવા અને પેલી માળા હોય ને માળા લેવા માટે. એમાં એક છોકરું એટલું સુંદર, એટલું નટખટ, એટલું રૂપાળું, સૌથી જરા નાનું, અને આટલા નાના નાના પગ, નાના નાના હાથ, અને એ પણ બધાના સાથે છૂટે. તો અમે એક સાધુ પેલા છોકરા માટે પ્રસાદ રાખી મૂકીએ. કયા? પેલા નટખટ માટે હો, પેલા બીજા માટે નહીં. હવે બીજા કઈ અમને અમારું કઈ લઈ નથી લેતા ને પેલું કઈ આપી દેતો, પણ એના પ્રત્યે એક સહજ આકર્ષણ છે લાવણ્યનું. એક એના માટે સારી માળા રાખી મૂકી હોય, પ્રસાદ એના માટે રાખી મૂક્યો હોય, અને પેલું એવું પાછું કે બધાના સાથે આવે અને એકાદ પ્રસાદ લઈને પાછું જડ દઈને દોડે. અમે એને રોકીએ, લે લે મારોય લેતો જા, પેલો કે મારોય લેતો જા. તો એને જબરજસ્તી આપવો પડે. અને પેલા બીજા બધા ઉભા કહેતા હોય, અમે કઈ મરી ગયા છીએ તો અમને નથી આપતા ને એને ખેંચી ખેંચીને આપો છો, અમને કેમ નથી આપતા? પરમેશ્વરે જેને સૌંદર્ય આપ્યું, જેને રૂપ આપ્યું, રૂપની સાથે ગુણ આપ્યા, ગુણની સાથે નખરા આપ્યા, કળા આપી, બસ એની એક પર્સનાલિટી હોય છે, એનું એક વ્યક્તિત્વ હોય છે. બાલ્યકાળમાં એનું એક પ્રચંડ આકર્ષણ હોય છે, બહુ મોટું આકર્ષણ હોય છે. એટલે એ આકર્ષણ એટલું મોટું કે દુશ્મનને પણ એક વાર એ છોકરું ગમી જાય. હિટલરના ગેસ ચેમ્બરની અંદર જે 60 લાખ યહૂદીઓને મારવામાં આવ્યા, એ મારનારા જે જલ્લાદો હતા, એ ગેસ છોડનારા જે હતા, એમને પણ કેટલાક રૂપાળા બાળકો જોઈને મનની અંદર દયા આવી જાય. યહૂદીઓના બાળકો એકદમ સુમાળી, સોનેરી વાળવાળા, ચળકતી ચામડી વાળા, અને રૂપનો અંબાર, એટલા સુંદર બાળકો હોય, અને એમને એમ થાય નહીં, આમને નથી મારવા. પણ પછી ડ્યુટી એટલે ડ્યુટી. લાગણીઓને કચરી નાખો, દબાવી નાખો, અને બધાને મારી નાખો. એટલે કૃષ્ણને જોઈ અને પેલી નાગણીઓ હતી ને મુગ્ધ થઈ ગઈ. હા, આટલું રૂપાળું છોકરું જિંદગીમાં કદી જોયું જ નથી. અને પછી તો એને કહે છે, કહે રે બાળક તું માર્ગ ભૂલ્યો, કે તારા વોરીએ વોડાવ્યો, નિશ્ચય તારો કાળજ ખૂટ્યો, અહીંયા તે સિદ્ધ આવ્યો. નરસિંહ મહેતાએ એ આખા ભાગવતના અધ્યાયને પ્રભાતિયામાં વણી લીધું છે. જો કે ભાગવતમાં આમાં થોડો ફેર છે, પણ આપણે એ પ્રમાણે ચાલશું. અને પેલું છોકરું શું કહે છે? નથી નાગણું માર્ગ ભૂલ્યો, નથી મારા વોરીએ વળાવ્યો, મથુરા નગરીમાં જુગટું રમતા નાગનું શીશ હારી. બસ મારે તો આ નાગનું શીશ લેવાનું છે. નાગણીઓ કે અરે આ નાગ અમારો પતિ એટલો ભયંકર છે, તું તો આટલું નાનું બાળક છે, પણ એ તો ભલા મોટા મોટા પહેલવાનોને પણ એ મારી નાખે એવો સમર્થ છે, તું જતો રે. અને પેલું જવાનું નામ નથી લેતું, એટલે કે 1,00,000 મારો હાર આપું તુજને દોર્યો, એટલું મારા નાગી છાનું આપું તુજને ચોર્યો. હું મારો હાર આપું, જતો રે બાળક, આ મારો નાગ જાગશે. કેટલાક ભલા હોય ને, પત્ની બિચારી બહુ સાત્વિક હોય, બહુ ભલી હોય, બહુ દયાળુ હોય, બધા સદગુણો હોય, અને પેલા ભાઈ છે ને કાલી નાગનો અવતાર હોય. સમજણ પડી કે ના પડી? કાલી નાગ, ફૂફાડા, 1000 ફણવાળા, જયારે જુઓ ત્યારે. એટલે પેલી સ્ત્રીને કોઈ વાર કંઈક મંદિરે જવું હોય તો ચોરી કરીને જવું પડે, છુપાતા જવું પડે. કોઈને 2 પૈસા આપવા હોય તોય છુપાતા આપે. જો એને ખબર પડી જાય બસ તો આવી જ બન્યું. અમારા એક એવા સજ્જન છે, તો એમના પત્નીએ એકવાર એક સાધુ ચાતુર્માસ કરવા આવેલા, એમને 11 રૂપિયા આપ્યા. અને આ ભાઈને ખબર પડી ગઈ કે 11 રૂપિયા જા હમણાં જા પાછી લઈ આવ. અરે ભાઈ, કોઈ બીજાને આપ્યા હોય તો પાછી લવાય ખરા, ગમે એમ કરીને, પણ હવે મહાત્માને આપેલા પાછા કેવી રીતે લાવવા? સૌના વચ્ચે આપેલા, હવે પાછા. એટલે વળી કોઈ પડોશી હતા કે ભાઈ રહેવા દો ને, હું આપી દઉં છું. ના, એ નહીં, મારે તો એ જ જોઈએ, હમણાં જા અને એ જ પૈસા પાછા લઈ આવે, બીજા કોઈ ના નહીં. અને જો ના લાવે તારા બાપના ઘેર જા. સ્ત્રી એટલે જૂતું, ચંપલ, જાણે ગમે ત્યારે કાઢી, ગાજરની પેલી પીપુડી વગાડી તો વગાડીને ગમે ત્યારે પછી ફેંકી દીધી. અને પેલી બિચારી રડ કરે કે હવે એ મહાત્મા પાસે હું કેવી રીતે જઈને કહું મારા 11 રૂપિયા મને પાછા આપો? હું કેવી રીતે કહું?
તમે કહો તો હું બીજી જગ્યાએથી મારા બાપના ત્યાંથી લઈ આવું, કોઈના ઉછીતા લઈ આવું, ગમે ત્યાંથી લઈ આવું. નહીં કે આપ્યા જ કેમ? મને કે બાપજી એવા છે કે શું વાત કરું, મારે જો કૂતરાને રોટલી નાખવી હોય તો એ પણ જોવું પડે કે આટલામાં કઈ છે તો નહીં ને, અને એટલામાં જો ના હોય તો હું ચૂપચાપ કૂતરાને રોટલી નાખી દઉં. નહીં તો જો એમને ખબર પડી જાય તો આવી બન્યું. તો કેટલીક વાર અમે જમવા બેઠા હોઈએ અને એકાદ બે રોટલી વધી હોય એટલે હું એમને કહું કે આ બે રોટલી વધી, હવે આપણે તો શું કરશું આપણે? તો તમે કહો તો હું કૂતરાને નાખી દઉં તો એ ફટ દઈને લઈને ખાઈ જાય. એટલે એવું નથી ખાવાનું, વધે તો નાખે ને તું, એમ કે એ વધવા જ ના દે, એમ કે લાય એમ કે નાખવાની ક્યાં વાત છે? મહારાજ શું વાત કરું, 2 પૈસાનું દાન પુણ્ય કરવું હોય તો એ કેવી રીતે કરવું? એક ગામ હતું અને ગામથી દૂર, થોડે દૂર એક મહાત્મા રહે, વૈરાગી સાધુ રહે, પોતાની જાતે રસોઈ કરે, એક ટાઈમ રસોઈ કરીને જમીને આખો દિવસ ભગવાનનું ભજન કરે. બહુ પવિત્ર સાધુ, બહુ નિર્મળ સાધુ. સાધુ મળવો બહુ કઠિન છે. વેશધારી મારા જેવા તો બધા લાખો ફરી રહ્યા છે, પણ સાચો સાધુ મળવો તો બહુ કઠિન છે. ઓળખવો બહુ કઠિન છે. ઓળખો તો મળે, પણ ઓળખવો બહુ કઠિન છે. બહુ જ શાંતિથી ઝૂંપડી વાળીને રહે, ભગવાનનું ભજન. અને નિયમ એવો કે ગામમાં સવારે 10 વાગે નીકળે અને એક ઘરમાંથી ભિક્ષા માગે, જો સીધું મળે તો જમવાનું, નહીં તો પછી એ દિવસે બીજાના ઘરનું સીધું લેવાનું. અને સાંજે કશું રાખવાનું, આવતીકાલ માટે કોઈ ચીજ રહેવા નહીં દેવાની. એ કાલ માટે ડબ્બો ભરી રાખો લોટનો, એવો નહીં. ગજબના લોકો હોય છે, વૈરાગ્ય એટલે વૈરાગ્ય ગજબના હોય છે. એક ઘરમાં જઈ અને નારાયણ હરિ કરે, જે મળે જે કઈ લઈને આવીને બનાવે, 2 ટિક્કડ બનાવે, જમીને શાંતિથી ભગવાનનું ભજન કરે. કોઈ આયુ ગયું હોય એને ખવડાવે, કૂતરાને નાખે, ગાયને નાખે, તે રોજ જાય. અને લોકો પણ સમજી રહેલા, લોકો પણ જાણી રહેલા કે મહાત્મા બહુ શાંત છે, કોઈ ખટપટમાં નથી પડતા, કોઈ ગડબડ નથી કરતા, લોકો પણ આપે. પણ એક દિવસ આ મહારાજ નીકળ્યા અને જે શેઠનું ઘર, ગામમાં જે સૌથી સુખીમાં સુખી, જે પૈસાદાર માણસ, એવા જે શેઠને, એ શેઠની દુકાન ને ઘર બે એક સાથે સંકળાયેલા. આ બાજુ દુકાન, આમ ફરીને આમ જાઓ એટલે પાછળ આવે ઘર, અને ઘરને પાછું દૂર પણ બીજું એક બારણું નીકળે, એટલે આવું એક સાથે બધું. એટલે આ દુકાને આવી અને મહારાજને ઈચ્છા થઈ કે આ ઘરે મેં કોઈ દિવસ નારાયણ હરિ કર્યું નથી, આજ આ ઘરે નારાયણ હરિ કરીએ. એટલે ઉભા રહીને કહ્યું નારાયણ હરિ. એટલે પેલા શેઠ હતા ને, એ શેઠ ચોપડો લખતા હતા બેઠા બેઠા. એમણે કહ્યું મહારાજ આગળ જાઓ, આગળ જાઓ. શેઠાણીના હાથ ચોખ્ખા નથી. બહાના બનાવવા માટે તો ઘણી વાતો હોય ને, બધી જાત જાતની બધી વાતો હોય ને. અને એટલે મહારાજે કહ્યું અસ્તુ, કઈ એને આગળ તો જવાનું જ નતું, પાછળ જ જવાનું હતું, ચાલો આજે ઉપવાસ કરશું. પણ પેલા શેઠાણી અંદરથી સાંભળી ગયા કે શેઠાણીના હાથ ચોખ્ખા નથી. અરે હાથ તો ચોખ્ખા જ છે, પણ તમારે લોટ આપવો નથી. એટલે પેલા મહારાજે કહ્યું જો શેઠ, હું તો હવે પાછો જાઉં છું, મારો તો નિયમ છે કે એક ઘરેથી મળે એ જમવું, કઈ વાંધો નહીં, આજે ઉપવાસ કરશું, એનો તો કઈ વાંધો નહીં. પણ જતા જતા હું તમને એક વાત કહું છું કે શું, કે કાલ બપોરે બરાબર 12 વાગે તમારું મૃત્યુ થશે. એટલે શેઠ હસ્યા કે હા, સીધું ના આપ્યું એટલે મૃત્યુ થશે, એમ તમારા કહેવાથી મૃત્યુ થશે. કે નહીં શેઠ, જો હું તમને કહું છું, સવારે 7 વાગે તમને તાવ ચડશે, 10 વાગે તાવ વધી જશે, અને પછી 11, 11:30 થતા થતા તો ટેમ્પરેચર વધતું બરાબર 12 વાગે તમારું મૃત્યુ થશે. એમ કહીને તો ચાલતા થયા. શેઠાણી બહુ ભલી બાઈ, બહુ દયાળુ. બાપના ઘરમાં સંસ્કાર જુદા, આ સસરામાં સંસ્કાર જુદા. બાપના ઘરની જે જાહો જલાલીને, જે અતિથિઓને જમાડવાનો રિવાજ, આપવાનો રિવાજ, જે ઉદારતા, એનાથી અહીં બધું ઉલટું, બિલકુલ આખું રૂપ જ જુદું. અને એટલે એ શેઠાણીએ વિચાર કર્યો કે અરે રે, આ લોભિયાએ તો આજ અનર્થ કરી નાખ્યો. આ સંત કોઈ દિવસ મારા આંગણે આવ્યા નહીં, આજ આવ્યા અને આજે એને પછી જુઠ્ઠું કહી દીધું શેઠાણીના હાથ ચોખ્ખા નથી. એટલે એ તો પેલા બીજા બારણેથી આગળ ફરી વળી અને કહ્યું મહારાજ આવો પધારો, હું તમને સીધું આપું. કે ના બેન, હું તો એક જ ઘરની ભિક્ષા લઉં છું, અને જે ઘરની ભિક્ષા લેવી હતી એ ઘરમાંથી તો ના મળી. કે ના, એ જ ઘર છે મારું, એ જુદું નહીં, એ શેઠ ને અમે એક જ. એમ કે તો ભલે, એમ કે
અને એ સીધું આપ્યું. મહારાજ તો સીધું લઈને ગયા, જમ્યા. બીજો દિવસ થયો, સવારે બરાબર 7 વાગે ટેમ્પરેચર વધવા માંડ્યું. એટલે પેલા વિચાર કર્યો કે વધવા માંડ્યું પણ ભલે વધતું હોય, પણ આપણે બોલવું નથી. એ તો હોય, શરીર છે એમ કે એ તો હોય, પણ 10 વાગતા વાગતા તો વધારે વધ્યું. હવે ક્યાં સુધી ઢાંકી રાખવું, ક્યાં સુધી દબાવી રાખવું? એટલે પેલાને કે ડોક્ટર બોલાવો, વૈદ બોલાવો, ફલાણાને બોલાવો. એ બધા આવ્યા, દવાઓ, ઇન્જેક્શન બધું ઘણું કર્યું. પણ બરાબર 12 વાગતા શેઠનું મૃત્યુ થઈ ગયું. 12 વાગતા સાચું પડ્યું. પણ કહેતા ના ગયા કે મહારાજ મને કયા છે. પેલી શેઠાણી જાણે છે, એ રડે છે, પોકે ને પોકે રડે છે. મહારાજે આવીને કાલ કહ્યું હતું કે 12 વાગે તમારું મૃત્યુ થશે. તમે નથી આપ્યું એટલે નહીં, પણ આ ઘટના ઘટવાની જ છે. પછી ગયા ઉપર યમરાજના ત્યાં. યમરાજના ત્યાં ગયા, ચિત્રગુપ્તને કહ્યું જરા ચોપડો જુઓ ભાઈ, આનો નિર્ણય કરવાનો છે કે આને એ કેબિનમાં જવા દેવા છે કે ડી કેબિનમાં કઈ જગ્યાએ જવા દેવા છે. જરા એનો ચોપડો જુઓ, કયા રસ્તે જવા દેવાના છે. ચિત્રગુપ્તે ચોપડો જોયો. ઓહો, લાંબો ચોપડો, પાપ જ પાપ. કઈ જૂઠ બોલ્યો છે માણસ, કઈ લોકોને ઠગ્યા છે, કઈ ખેડૂતોને, મજૂરોને કઈ ગળા કાપ્યા છે. પેલો છરીવાળો કસાઈ છે ને, એ છરીવાળા કસાઈ કરતા ઊંધી છરીવાળો કસાઈ, એનાથી એ ભૂંડો હોય છે. અને આ માણસે તો પાપ કરવામાં કશું બાકી નથી રાખ્યું. કેટલાની ભેંસો, કેટલાના બળદ, કેટલાના ખડો, કેટલાની જમીન, કેટલાના ઘર એને પડાવી લીધા છે. એક રીતે ની અનેક રીતે એને પડાવી લીધા છે. એને તો પાપ જ કર્યું છે, મહાનરકમાં નાખવો પડશે. પણ કે ભાઈ પુણ્ય તો જુઓ, કઈ પુણ્ય કર્યું છે કે કશું જ નથી. હા, એક વાત છે, હજુ ગઈકાલે જ એની પત્નીએ જે સીધું આપ્યું છે એનું અડધું પુણ્ય એને મળે છે. એની પત્નીએ જે પુણ્ય કર્યું, એક મહાત્માને, બહુ ઊંચી કોટીના મહાત્મા હતા, એને જે સીધું આપ્યું છે એનું અડધો ભાગ અમને મળે, એટલું પુણ્ય છે. ભલે ત્યારે બોલાવો. શેઠ કે હા, પાપમાં તો કઈ બાકી નથી. કે હા ભાઈ, બધી ખબર છે, પણ હવે શું થાય? એમ કે હવે શું થાય? પણ તમારું પુણ્ય છે અડધા સીધાનું પુણ્ય છે. તમારી પત્નીએ એમ કે આપ્યું કે હા, અરે મારાથી છાનું કે હા, પણ એટલું જ પુણ્ય છે. તો શું કે તમને 5 મિનિટ સુધી મનુષ્ય જન્મ મળી શકે, 5 જ મિનિટ સુધી. અને પછી તો કરોડો વર્ષ સુધી નરક જ ભોગવવાનું થાય. બોલો શું ભોગવવું છે પહેલા? તો કે એમ કરો ને, પેલા મનુષ્ય જ આપી દો ને. હજુ તો શેઠનું મળદું પડેલું, રડ ચાલી રહી છે. હોશિયાર એટલે હોશિયાર, ભગવાને વિચાર કર્યો. આયા અને શેઠ તો આળસ મરડીને બેઠા થયા. જીવાયો. બધા રાજી થઈ ગયા, રાજી થઈ ગયા. અરે અમે તો તમને મરી ગયેલા માનેલા. અરે કઈ વાત ના કરો, ચાલો છોકરાને બોલાવો, શેઠાણીને બોલાવો, સગાવાલાને બોલાવો. તરત જ બધાને બોલાયા. ચોપડો લાવો. મુનિમને કહ્યું 1,25,000 ગૌશાળામાં, 25,000 ફલાણે, લાખ ફલાણે મંદિર બાંધજો, ફલાણે સદાવ્રત કરજો, ફલાણે આ કરજો. એટલે પેલા મુનિમને પૂછતો જાય, મારી મૂડી કેટલી છે, મારા છોકરા માટે થોડાક રહે એટલા સુધી હું લખાવું, ત્યાં સુધી લખ્યા કરજે. અને લખો ફલાણે આટલે, ગામમાં આ કામ કરજો, લાઇબ્રેરી કરજો, તળાવ સારું કરજો, કૂવો ખોદાવજો, વોટરવર્ક્સ કરજો. એકે એકમાં રકમો ચડાવવા માંડ્યો. 5 મિનિટ પૂરી થઈને ગબડી પડ્યા. વળી પાછા ગયા. યમરાજે કહ્યું લઈ જાઓ ભાઈ. કે ના, જરા ફરી જુઓ ને, ચોપડો ફરીથી જુઓ ને, જરા જુઓ. અરે કે હમણાં જ જોયો તો ખરો, પણ તોય જરા જુઓ ને એમ કે. અને ચિત્રગુપ્તે ચોપડો જોયો તો જુએ છે તો જમા અને ઉધાર બધું ભૂસાઈ ગયેલું. પુણ્યથી પાપ ઠેલાય અને પાપથી પુણ્ય ઠેલાય. ઓહો, આટલું બધું પુણ્ય! તો પેલા તો અડધા સીધાનું જ હતું કે ભાઈ એ અડધું સીધોએ આ બધું કર્યું. આ છેવટમાં મોડે મને ભાન થયું, મોડે મને જ્ઞાન થયું. એટલે આટલું બધું કે હા, આટલું બધું. એમ કૃષ્ણ છે, બાળ કૃષ્ણ. તને હું દોરિયો આપું, 1,00,000 મારો હાર આપું, તું જા અહીંથી, પણ મારા નાગને છંછેડીશ નહીં, એ તો ભયંકરમાં ભયંકર છે. કૃષ્ણે કહ્યું ના, હું જવા માટે નથી આવ્યો. જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કાનડો. હું તો કૃષ્ણ કાનડો, જગાડ નાગને. અને પછી નરસિંહ મહેતાએ લખ્યું છે, ચરણ ચાંપી મૂછ મરડી
નાગણે નાગ જગાડ્યો, ઉઠો ને બળવંત કોઈ બારણે બાળક આવ્યો. અને પેલા બળવંત ઉઠ્યા પછી પેલા જે ઊંઘેલા હતા ને, બેઉ બળિયા બાથે વળિયા, કૃષ્ણે કાળી નાગ નાથિયો, સહસ્ત્ર ફૂણો ફૂંફવે જેમ ગગન ગાજે હાથીઓ. 1000 ફૂણોનો ફૂંફકાર કૃષ્ણે નાગને નાથી દીધો. પછી નાગણ સૌ વિલાપ કરે, નાગને બહુ દુઃખ આપશે, મથુરા નગરીમાં લઈ જશે, પછી નાગનું શિષ્ય કાપશે. અને બધાને થયું કે હવે વિધવા થઈ જશું, આપણા નાગને મારી નાખશે. દો કર જોડી વિનવે સ્વામી, મૂકો અમારા કંથને, અમે અજ્ઞાની કઈ ન સમજ્યા, ન ઓળખ્યા ભગવંતને. બહુ વિનંતી કરી. પછી કૃષ્ણે કહ્યું જાઓ, ત્યારે હવે નાગને હું છોડી જાઓ, દરિયામાં જાઓ, અહીં નહીં, હવે મારા વ્રજમાં રહેવાનું. પછી થાળ ભરી રત્ન મોતીડે શ્રી કૃષ્ણને રે વધાવ્યા, નરસૈયાના નાથ પાસેથી નાગણે નાગ છોડાવી. આ ભજન છે આખું. તો તમે જાણો છો કે છોકરાઓ ગેડી દડા રમતા હોય, તમે રમ્યા હશો, હું એ રમ્યો છું થોડા ઘણા. આ ગેડી દડાનું જ નવું રૂપ ક્રિકેટ છે ને. ક્રિકેટ છે એ એક પ્રકારથી ગેડી દડો જ છે ને. રમવાની જરા થોડીક પદ્ધતિ જુદી છે, બાકી આમ ફટકારે જ રાખવાનું છે ને. તો ગોવાળિયાઓ ગેડી દડો રમવા આવ્યા, બરાબર છે. હવે એ દડો હશે તો શાનો હશે, કઈ ચીજનો હશે? લોઢાનો તો નહીં જ હોય ને. કઈ લોખંડનો દડો લઈને તો કોઈ રમે? કપડાનો હોય, ડૂચાનો હોય, કઈ ગૂંથેલો હોય, કંઈક પણ હોય. અને એવો દડો રમતા રમતા વહેતી નદીમાં જઈને પડે તો પડતાની સાથે તરત ડૂબી જાય કે આમ વહેવા લાગે, થોડોક આગળ જાય. અને આગળ જાય તો આમ લાકડું બાકડું નાખીને ખેંચી લેવાય કે ના ખેંચી લેવાય? જરા વિચાર કરજો, શક્યતાઓ ઉપર જોજો. પરમહંસનો આ ગ્રંથ છે, કોઈ સામાન્ય ગ્રંથ નથી, પણ એ જેવો દડો પડ્યો એવો જ ડૂબી ગયો. હવે બીજી વાત, પછી કોઈ વાર આ સાબરમતીના કિનારે કિનારે ફરજો તમે. બહુ વર્ષો પહેલા ચાણક્ય એક નીતિનો શ્લોક લખ્યો છે, નદી તીરે ચયે વૃક્ષા પરગેહેશુ કામિની, મંત્રીહીના રાજા નઃ શીઘ્રમ નશ્યંતી ન સંશય. નીતિકારે ચંદ્રગુપ્તને નીતિ ભણાવી, જો રાજા 3 માણસોનો નાશ થઈ જાય, એ લાંબુ આયુષ્ય જીવી શકે. નદીના કિનારે ઉભેલું ઝાડ એ પૂરું આયુષ્ય ભોગવી શકે. પૂર આવે, પેલો એનો તટ એ ખોદાય અને પેલું ઝાડ નદી તીરે ચયે વૃક્ષા પરગેહેશુ કામિની. અને સ્ત્રી હોય પણ વગર કામે વગર હેતુએ આખો દિવસ આ ઘર ને પેલું ઘર, પેલું ઘર ને પેલું ઘર, પેલું ઘર ને પેલું ઘર, આખો દિવસ રખડ્યા કરે, ભટક્યા કરે, ખીખી 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 ખીખી, જ્યાં જુઓ ત્યાં બેસીને એ જાણે ચોપટો માંડી હોય ને. પેલા સાહેબ ઓફિસે ગયા હોય અને આમની ઓફિસો બધી, એને એક ઓફિસ અને આને બધી ઘણી ઓફિસોની વિઝિટ લેવાની હોય. અને જુએ કે 5 વાગ્યાનો ટાઈમ થયો છે એટલે 4:45 પાછું આવતું રહેવાનું. તો પરગે બીજાના ઘરમાં જવું પડે, જરૂર હોય તો જવું પડે, કામ હોય તો જવું પડે, એની કોઈ ના નથી. પણ સાધુ અને સ્ત્રી એ બે પોતાના આસને શોભે. સાધુ પોતાની જગ્યાએ બેઠો હોય તો એ લાખ રૂપિયાનો થઈને પૂજાય, લાખ રૂપિયાનો થઈને. પણ એ ભટકતો થઈ જાય, ચા તૈયાર થઈ તમારે ત્યાં, જરા લાવજો, એટલે પીવડાવે લોકો, ના પાડે, પણ પછી એ કોડીનો થઈ જાય, રખડ્યા જ કરે, ભટક્યા જ કરે, વગર કારણે, વગર હેતુએ. એમ સ્ત્રી છે એ પોતાના ઘરમાં બેસે તો એ લાખેણી થઈને પૂજાય, લોકો એના ત્યાં આવે. જરૂર હોય તો બીજાના ત્યાં જવું પડે, એની ના નથી. પણ આ તો કોઈ કારણ જ નહીં, કોઈ હેતુ જ નહીં. બસ ચંચળતા, પગમાં એવી ચંચળતા છે ને, એ માલતીબેન ને જોઈતીબેન ને લક્ષ્મીબેન ને ફલાણા બેન ને આખા મંડળ ફર્યા જ કરે, ફર્યા જ કરે, ફર્યા જ કરે. પરગેહેશુ કામિની મંત્રીહીના રાજા નઃ. અને જેને મંત્રી નથી એવો રાજા છે, પણ એને બુદ્ધિ આપનાર, દાપણ આપનાર કોઈ મુત્સદ્દી મુંજાલ મહેતા નથી મળ્યો, કોઈ પ્રભાશંકર પટણી નથી મળ્યો. તો એ રાજા ગમે એવો હોય તોય શીઘ્રમ નશ્યંતી ન સંશય, આ ત્રણેયનો નાશ થઈ જાય. અહીં તો જમનાજીના કિનારે જ કદમ વૃક્ષ છે, પ્રવાહ આગળ જોજો. સાબરમતીનો પ્રવાહ ક્યાંય, કિનારો ક્યાંય, વૃક્ષ ક્યાંય. પણ અહીં તો બિલકુલ અડીને. આજે તો જમનાજી ઉપર બાંધ બંધાઈ ગયા, પાણી ઓછું થઈ ગયું. પણ જયારે આ બધું થયું હશે
ત્યારે તો જમના 2 કાંઠે વહેતી હશે, પૂર પાણીનું, એના કિનારે વૃક્ષ ઉભું છે, તો જ ભૂસકો મારી શકાય ને. તો કદમનું વૃક્ષ ક્યાંથી આવી ગયું, અને કદમનું જ કેમ આવ્યું? હવે બીજી વાત છે, માનો કે કૃષ્ણ છે ને કદમના વૃક્ષ ઉપર ચડી ગયા, પછી જોરથી ભૂસકો માર્યો એટલે નીચે પડ્યા. તો વેગમાંથી પ્રતિવેગ થાય. જેને તરતા આવડતું હોય, જેને ભૂસકા મારતા આવડતું હોય એને ખબર પડશે. જયારે તમારે ડૂબકી લગાવવી હોય, આ ગોતાખોરો જે ડૂબકી લગાવે ભૂસકો મારીને ના લગાવે, ભૂસકો મારીને લગાવે તો તળિયે વધારે ટાઈમ રોકાઈ ના શકે, પ્રતિવેગ ઉભો થાય, એ પ્રતિવેગ એને પાછો ફેંકી દે. પણ એ શું કરે? રેચક કરીને જાય. પ્રાણાયામમાં જે રેચક પ્રાણાયામ છે, એ રેચક પ્રાણાયામ કરે એટલે પથરા જેવું એનું શરીર થઈ જાય ને તરત જ તળિયે જાય. કુંભક કરીને જાય તો એ નીચે જઈ જ ન શકે, પાણી છે એને નીચે જવા જ ના દે. એ રેચક કરીને જાય એટલે આપોઆપ પથરાની માફક તળિયે જઈને બેસી જાય. પછી એને કંઈ ખોળવું હોય, શોધવું હોય, એ બધું કરી અને પછી પાછો ઉપર આવી જાય. હવે આ તો ઉપરથી જોરથી કૂદકો માર્યો છે, અને માખણ મિશ્રી ખાઈ ખાઈને હૃષ્ટપુષ્ટ થયેલા જે કૃષ્ણ છે, 3 મણનો બાળક છે, એ જે નદીના ધરામાં કૂદ્યા હોય તો પાણી ખખડ્યું હોય, પાણી હાલ્યું હોય, હજુ પેલો ઊંઘણસી નાગ ઊંઘ્યા જ કરે છે, તોય જાગતો નથી, તો એની ઊંઘ ઉઠતી નથી. અને કોઈ જે હોય ને પ્રાણીશાસ્ત્રનો જ્ઞાતા, એને પૂછજો કે નાગ પાણીમાં રહી શકે ખરો? માછલી રહી શકે, ફેફસામાંથી ઓક્સિજન લે એટલા માટે, પણ નાગ એ કઈ પાણીનું પ્રાણી નથી. એ તો બહાર એને શ્વાસ લેવો જ પડે. પણ આ તો ભાઈ ઊંઘેલા છે, શાંતિથી ઘસઘસાટ ઊંઘ્યા છે. અને પેલા વ્યાસજીએ તો પાછી ગાંઠ મૂકી દીધી કે નાગણીઓ પગ દબાવી રહી છે. આ નાગને પૂંછડું હોય, પગ હોય? જરાક તો વિચાર કરો. તો નાગણીઓ પગ દબાવી રહી છે, પણ કોઈ વિચાર નથી કરતા કે એમને એમ કેવું જોઈએ કે નાગણીઓ પૂંછડું દબાવી રહી, એમ કેવું જોઈએ. પણ નાગને તો પગ હોય જ, એ તો સરીસૃપ છે, એ તો સરીસૃપ છે. અને શબ્દ ઉપર એટલે ક્વચિત ગ્રંથિ રીહ પ્રયત્નાત ન્યધાઈ મયા. ભાઈ, મેં ગાંઠો મૂકેલી છે કે તમે એમાં સમજો, તમે એમાં ડૂબકી લગાવો અને એના રહસ્યને પામો. એટલા માટે ખેડૂત હતો, ખેડૂત, અને સાબરમતી થી અમદાવાદ, પેલા આ બધું નહીં, ત્યારે સાબરમતી નાનું સરખું ગામડું, બિલકુલ ગામડું. એટલે અમદાવાદ રોજ 5-7 વકીલોને લઈ જાય, અને પછી કોર્ટ પૂરી થાય એટલે સાંજે પાછા વકીલોને કોઈ જે મળે એને લઈ આવે, દમણીઓ રાખે ને ભાડે એવું. અને વકીલો એટલે વકીલો, બુદ્ધિશાળી પ્રાણી, રકજક એવી બધી વાતો કરે. અને એક નિયમ છે, એક ખાસિયત છે કે બુદ્ધિશાળી માણસો છે ને એ બુદ્ધિહીન માણસની ઠેકડી ઉડાડતા હોય છે, પૈસાદાર ગરીબની ઠેકડી ઉડાડતા હોય છે. રૂપાળા છે ને એ કુરૂપ માણસની ઠેકડી ઉડાડતા હોય છે. જરા જોવું હોય તો જોજો. આ એક નિયમ છે. તમારી પાસે જે છે એના અપચામાંથી બીજાના માટેનો તિરસ્કાર ઉભો થતો હોય છે. જો એ પચે તો તિરસ્કાર ના થાય, પણ એમાં અપચો થાય એટલે જેની પાસે એ નથી એની તમે મશ્કરીઓ કરતા હો છો. એટલે પેલા વકીલો છે ને એ આ ખેડૂતની મશ્કરી કરે, પેલા 2 બળદ લઈને ચાલ્યા રાખે ને, એટલે શું આવડે છે, ફલાણું આવડે છે, એવું બધું કર્યા કરે. એક દિવસ પેલા ખેડૂતે કહ્યું, સાહેબ, આટલા વર્ષથી તમને રોજ લાવું છું, લઈ જાઉં છું, અને મારે તો 3 દિવસથી ઘરમાં પડોશી સાથે બહુ મોટો ઝઘડો થયો છે, તમે કંઈક એનું જજમેન્ટ આપો, કંઈક નિવેડો લાવી નાખો કે શું થયો છે. કે મારો કુકડો હતો ને એ ઉડીને પડોશીના ત્યાં ગયો, અને ત્યાં જઈને એને ઈંડું આપ્યું. હવે એ ઈંડું મારું કે પડોશીનું? અને વકીલો એટલે વકીલો, એક વાદી થયો, બીજો પ્રતિવાદી થયો, દલીલો શરૂ થઈ ગઈ. ઠેઠ ગામ આવ્યું, પણ દલીલો પૂરી થઈ એટલે પેલા એ કહ્યું, ભાઈ, કેસ બહુ અઘરો છે, કોઈ કે તારો, કોઈ કે પેલાનું ઈંડું, કોઈ કે પેલાનું ઈંડું. એટલે મુદત પાડીએ છીએ, ફરી મુદત. એમ કે ના સાહેબ, મારે તો તરત અહીંથી ઘેર જઈને, કે પણ કઈ કેસ બહુ મુશ્કેલ છે, સમજાતો નથી. એટલે પેલા એ કહ્યું, સાહેબ, હું તમને સમજાવું, કુકડાને ઈંડું ના હોય, કુકડીને હોય. અને બધા વકીલો કે હાલ્યા, હા એ વાત તો ખરી છે. તો મેં જે શબ્દ બોલ્યો એ શબ્દ ઉપર તો ધ્યાન દો. મારો કુકડો ઉડીને ત્યાં ગયો, કુકડી ઉડીને ગઈ એમ નથી કહ્યું. તો એ શબ્દ જ ભૂલી ગયા. કેટલીક વાર બનતું હોય છે કે મૂળ જે શબ્દ હોય છે ને એ શબ્દને આપણે ભૂલી જતા હોઈએ છીએ, અને પછી બાકીની વાતો ઉપર લાભ મદાર કરીને ખેંચી કરતા હોઈએ છીએ. એમ અહીંયા પણ નાગણો છે ને એ પગ દબાવી રહી છે, પણ પગ હોય નહીં. નાગ
પાણીમાં રહે નહીં, સુવે નહીં, નાગણીઓ એના પગ દબાવે એવું બને નહીં, છતાંય આ બધું લખેલું છે. અને પછી તો ચરણ ચાંપી, મૂછ મરડી, નાગણે નાગ, પૂછડું ચાંપી એમ જ કહેવાય ને, નાગ જગાડ્યો, બરાબર છે. અને લડ્યા, બધે ખૂબ લડ્યા, બરાબર. તમે માણસને માણસ સાથે પહેલવાની કરતા જોયો હશે, આખલા સાથે લડતા જોયો હશે, વાઘ ને સિંહ સાથે, પણ નાગના સાથે કેવી રીતે લડી શકાય? જરાક તો વિચાર કરો. નાગને લડવાનું ના હોય, નાગને તો ખાલી ડંખ જ મારવાનો હોય ને, તમે એને સાથે કેવી રીતે લડશો? પણ બે બાળી બળિયા, બાથે વળિયા, કૃષ્ણે કાળી નાગ નાથિયો. એનો અર્થ તો એ થયો કે કૃષ્ણ જયારે ભૂસકો મારેલો ત્યારે વાયર જોતે સાથે લઈ ગયેલા. નાથવા માટે વાયર જોઈએ, અને 1000 ફણને નાથવા માટે 1000 વાયર જોઈએ. બધા ચિત્રમાં જોજો, તમારા ઘરમાં જે હોય ને, 1000 આમ ફણા ઉપર પગ મૂકીને ઉભેલા છે ભગવાન, તો 1000 વાયર લઈ ગયા છે. એનો અર્થ તો એવો થયો. ના ના હો, એવો અર્થ નથી. એવો અર્થ ના કરતા તમે એને કોઈ ઘટના ના માની લેતા, એને કોઈ વાસ્તવિકતા ના માની લેતા. આ તો લીલા છે, અને આ લીલા જે છે એ તો સાધનાની લીલા છે, બીજા કોઈની નહીં, પણ એ સાધનાની લીલા છે. પણ એ લીલાના પાછળ જે રહસ્ય છે એ રહસ્ય બહુ જ સંક્ષેપમાં કહી દઈશ, ટાઈમ આજ ઘણો વધારે થઈ ગયો છે. અને એટલું જ છે કે આ મન રૂપી નાગ છે, એને 1000 વૃત્તિઓ રૂપી 1000 ફણ છે. મન રૂપી નાગ છે, એને 5 ઇન્દ્રિયો રૂપી 5 નાગણીઓ છે. ઝેર ઝેર વાસનાનું ઝેર. હવે કૃષ્ણ છે એ કદમ રૂપી, કદમનો અર્થ સમજ્યા? સુષુમ્ના નાડીનું નામ કદમ છે. ઈડા પિંગલા અને સુષુમ્ના. સુષુમ્ના રૂપી જે નાડી છે એ ભાગવતમાં કદમ વૃક્ષ રૂપે આવેલી છે. એના ઉપર યોગી ચડે છે. એક પછી એક ચક્રોનું વેધન કરતા કરતા એ ઉપર ચડે છે, અને ઉપર ચડ્યા પછી નીચે ભૂસકો મારે છે, અને પેલા મનની સાથે યુદ્ધ કરે છે. તો મનની જે 1000 વૃત્તિઓ, એ 1000 વૃત્તિઓ રૂપી જે એની ફણો છે, એને પછી નાથે છે. કાલ જે મન ખાવા માટે લપકારા જેની જીભ મારતી હતી, આજે ઉપવાસમાં શાંતિથી બેઠો છે. એના નજીકમાં જલેબી તળાય છે, એના નજીકમાં ગુલાબ જાંબુ તળાય છે, પણ એના જીભમાં પાણી નથી આવતું. એ આ મોઢું ફેરવી લે છે. કાલ લોકોના સૌંદર્ય જોવા માટે એ રોડ ઉપર બેઠો બેઠો આખો દિવસ પાપ કરતો હતો. રોડ ઉપર નીકળનારા કેટલાય સૌંદર્યો એ આંખમાંથી પાપના ભરતો હતો, પણ હવે એ નીચી નજરે ચાલે છે. આંખ ઉપાડીને કોઈના સામે એ જોતું નથી એ મન, કારણ કે નથઈ ગયું છે. કૃષ્ણે એને નાથી દીધું છે. કાલે એ રેકોર્ડ ને સંગીત ને ગઝલ ને કવાલી ને ડાયરા ને મુસાયરા ને આખી રાતના ઉજાગરા ભલે ને કરવા પડતા હોય, પણ વાહ વાહ ને ખમ્મા ખમ્મા ને પેલા નહીં, નાટક જોવા જાય તો વન્સ મોર ખેતરગીરો મૂકે. હો, ડોશી મરવા પડી હોય એની દવા લાવવા માટે વન્સ મોર નથી કરતો. એની 10 રૂપિયાની દવા લાવવી હોય તો એ 10 રૂપિયા નથી, પણ અહીં ડાયરામાં કે કવ્વાલીમાં કે એમાં જઈને પૈસા કરવા હોય તો ખૂબ નાખે છે. એ જ માણસ હવે એના કાનની જે ફણ છે એ નથઈ ગઈ છે, એટલે હવે ભજન સાંભળે છે, ભક્તિ રસનો આનંદ લે છે. હવે એને પેલા રસમાં રસ આવતો. એક જે વૃત્તિઓ છે એ વૃત્તિઓ રૂપી ફણોને કૃષ્ણ રૂપી યોગી જે છે એ યોગીએ એને નાથી દીધી છે. એટલે હવે આનું સ્થાન બદલી નાખ્યું. આ જગ્યાની જગ્યાએ હવે એ સમુદ્રમાં ગયો. જે મન વાસનાના ધરામાં બેસી અને વાસનામય થયું હતું અને વ્રજને ઝેર ઝેર મય બનાવી દીધું હતું. હું તમને ખોટી વાત નથી કહેતો, સાચી વાત કહું છું. નખ શીખ જેનો વાસના હોય ને, એ વાસના વાળા માણસને આમ અડો ને તો એના પરમાણુઓ તમને અડે. એ તમારી બાજુમાંથી જાય તો તમારા વિચારોમાં વિકારની હવા ફેંકતું જાય. એ બેઠેલો માણસ હોય, એ બેઠેલી જગ્યાએ જઈને જો તમે બેસો તો એ બેસેલાની તમારા ઉપર એની અસર થાય. એને રાંધ્યું હોય અને રાંધેલી ચીજ તમે ખાઓ તો એ રાંધેલી ચીજમાં એની અસર આવે, એના પાણીમાં અસર આવે, કારણ કે તમારા શરીરમાંથી સતત નિરંતર પરમાણુઓ છૂટી રહ્યા છે. જેનું સારું હોય એના સારા, અને જેનું ખોટું હોય એના ખોટા. એટલે એકની પધરામણી થાય તો આખા ઘરમાં સાત્વિકતા થઈ જાય, અને એકની પધરામણી થાય તો આખા ઘરની અંદર ઝેર ઝેર થઈ જાય, અશાંતિ થઈ જાય. એ જ વાતને બતાવવા માટે આ મનરૂપી કાળી નાગ છે, એને નાથવા માટે કૃષ્ણ રૂપી યોગી સુષુમ્ના રૂપી નાડી ઉપર ચડી અને પછી એકે એક ફેણોને નાથે અને નાથીને જ્ઞાન રૂપી દરિયામાં મોકલી દે.
આ મન જે વાસનાના ચકડોળમાં ચયા કરતું હતું એને હવે કહ્યું, જા મનરૂપી જ્ઞાનરૂપી સમુદ્રમાં જા અને જ્ઞાનામૃતમાં અમૃતનું પાન કર. એટલે મન કૃત મનનો નાશ ન કર્યો. મન અસુર નથી કે બીજા અસુરોની માફક એને મારી ન નાખ્યું, પણ એની જગ્યા બદલી નાખી. કૃષ્ણ કનૈયા.